Hello everyone, good morning. First of all, I Snehal Purani welcome you all for this webinar on entrepreneurship, importance, impact on country's growth and scheme to encourage young entrepreneurs. The presenter is Mr. Nirav Waghela. He is a good friend of mine. He has completed his bachelor's from MS University of Baroda and master's from SVNIT Surat. He is gold medalist there, and he had worked in Parul University with me, and he is also a classmate of Mayur Agrawal sir and a friend of Sundaram Pandya sir. He is the proprietor and owner of Indigenous Electricals and designing panels and everything. So I would like to welcome you, Nirav sir. Thank you, sir. Okay. So, sir, continue with your session. This presentation is visible? Yes, sir. Okay. So topic is very large. Entrepreneurship importance, impact on country's growth and scheme to encourage young entrepreneurs. So initially I'll start with my introduction. Introduction of my Nirav sir. સર Blank દેખાય છે. પોસિબલ હોય તો થોડું છે ને એ ગુજરાતીમાં બી સમજાવજો છોકરાઓને જેથી કરીને એમને ખબર પડી રહે આ ટોપિક વિશે. હા, કોઈ વાંધો નહીં. હા ને, ઓકે સર. આપણે આખું સેશન ગુજરાતીમાં લઈએ. બધા ગુજરાતી જ છે સ્ટુડન્ટ? હિન્દી? હા સર, ગુજરાતી જ છે 90%. ઓકે ઓકે, ઠીક છે. તો આપણે મોસ્ટલી બધું આખું સેશન જ ગુજરાતીમાં લેશું, એમાં શું વાંધો છે, રાઈટ? સ્ક્રીન દેખાય છે ને, આપણે તમને પીપીટી વિઝિબલ છે, રાઈટ? સર સોરી બટ બ્લેન્ક સ્ક્રીન દેખાય છે મારામાં, બ્લેન્ક દેખાય છે આખું. હવે Yes, sir, it is visible. Okay. Right. તો ટોપિક એક બહુ જ વાસ્ટ ટોપિક છે જે મને મળેલો છે. સો ટ્રાય કરશું આપણે કે મેક્સિમમ પોર્શન આપણે કવર અપ કરી શકીએ. એ ટોપિકને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કર્યો છે. ઇનિશિયલી હું તમને સ્ટાર્ટઅપ વિશે અને મારા સ્ટાર્ટઅપ વિશે સમજાવીશ, મારું ઇન્ટ્રોડક્શન, મારા સ્ટાર્ટઅપનું ઇન્ટ્રોડક્શન, અમે લોકો શું કરીએ છીએ અમારા સ્ટાર્ટઅપમાં, એ દરેક વસ્તુ ઉપર આપણે વાત કરશું. ધેન આફ્ટર અવોર્ડ વિનિંગ સ્ટાર્ટઅપ્સ, જે આ વર્ષે જે ઇકોનોમિકલ ટાઈમ્સના જે અવોર્ડ્સ થયા, તો એમાં કયા કયા સ્ટાર્ટઅપ્સને ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું, એ લોકોએ શું, એમના સ્ટાર્ટઅપ શું છે, એમનું બિઝનેસ મોડેલ શું છે, કઈ રીતના એ લોકો વર્ક કરે છે, લાઇકવાઇઝ એ બધા ઉપર આપણે એક વખત નજર મારશું. એન્ડ ધેન આફ્ટર જે લાસ્ટ પોઈન્ટ છે કે ભાઈ શું ઇન્ડિયામાં આપણી પાસે કઈ કઈ સ્કીમ છે, કઈ રીતના ગવર્મેન્ટ આપણને હેલ્પ કરે છે આપણું સ્ટાર્ટઅપ ગ્રો કરવામાં અને આપણું સ્ટાર્ટઅપ આગળ વધારવામાં, રાઈટ? તો એ 3 પાર્ટમાં આપણે ડિવાઈડ કર્યું છે સેશનને. લેટ્સ સી આપણે કેટલું લઈ જઈ શકીએ છીએ, કેટલું વધારે એને કવર અપ કરી શકીએ છીએ, રાઈટ? તમારા કોઈ બી ડાઉટ હોય, કોઈ બી ઇશ્યુઝ હોય, તમે યા તો કોમેન્ટ કરી દેજો, અધરવાઇઝ એટ ધ એન્ડ આપણે ડિસ્કસ કરી લેશું. ઇન બિટવીન બી તમને એવું લાગે કે કોઈ પોઈન્ટ ઉપર આપણે ડિસ્કસ કરવું છે, તો આપણે વી કેન ડિસ્કસ એટ ધેટ ટાઈમ ઓલ્સો, રાઈટ? So actually we started this company Indigenous Electricals. મારું ફર્સ્ટ સ્ટાર્ટઅપ જે હતું that is in 2014, જ્યારે અમે લોકો Indigenous Electrical સ્ટાર્ટ કરેલું હતું. અમે 3 પાર્ટનર્સ હતા જેમણે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. એન્ડ ધેન આફ્ટર અમે લોકો અત્યાર સુધી આ વર્કને આગળ વધારીએ છીએ. એવરી યર એક ગ્રોથ પેટર્ન અમે લોકોએ ઓબ્ઝર્વ કરીએ છીએ અને કન્ટિન્યુઅસલી સક્સેસફુલી આગળ વધીએ છીએ. એટ ઇન્ડિજિનિયસ ઇલેક્ટ્રિકલ મેઇનલી અમારો બિઝનેસ હતો પેનલ મેન્યુફેક્ચરિંગનો, જ્યાં અમે લોકો ઇલેક્ટ્રિકલ પેનલ્સ બનાવીએ છીએ, સ્ટાર્ટિંગ ફ્રોમ નોર્મલ પીસીસી પેનલ ટુ પીએલસી પેનલ, રાઈટ? તમારામાંથી ઘણા બધા ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાંથી હશે તો તમને ખ્યાલ જ હશે પીએલસી ને એ બધી વસ્તુઓ શું છે, રાઈટ? નોર્મલ આખા પ્લાન્ટની પાવર પેનલ થી સ્ટાર્ટ કરીને
નોર્મલ પીસીસી પીએલસી પેનલ સુધીનો અમે લોકો અહીંયા ડેવલપમેન્ટ કરીએ છીએ, રાઈટ. પછી અમે લોકો એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ પ્રોવાઈડ કરીએ છીએ, જ્યાં એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ ઇન ધ સેન્સ કે કોઈ પણ નવો પ્લાન્ટ આવતો હોય કે કોઈ પણ એક્ઝિસ્ટિંગ પ્લાન્ટને તમારે એક્સપાન્ડ કરવાનું હોય તો જે એક્સપાન્શનના ડિઝાઇનિંગ છે એ ડિઝાઇનિંગ અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ. કોઈ નવો પ્લાન્ટ આવતો હોય તો નવા પ્લાન્ટમાં કઈ રીતના તમારે ઇન્સ્ટોલેશન કરવાનું, કઈ સાઇઝના કેબલ વાયર્સ, કઈ સાઇઝના ઇક્વિપમેન્ટ, સ્વિચગિયર ઇન્સ્ટ્રુમેન્ટ તમે કઈ સાઇઝના સિલેક્ટ કરશો, કઈ રીતના તમે સ્વિચગિયર સિલેક્ટ કરશો, તમારે ટ્રાન્સફોર્મર લેવાનું છે તો કઈ રીતના ટ્રાન્સફોર્મર પ્રોક્યોરમેન્ટ થશે, એનું લોકેશન, ઇલ્યુમિનેશન ડિઝાઇન, જે લાઇટનિંગ ડિઝાઇન કરવાની હોય છે કે ભાઈ લાઇટ કયા લોકેશન ઉપર કેટલી લાઇટની રિક્વાયરમેન્ટ છે, એ લાઇટની ડિઝાઇન ને એ દરેક વસ્તુ અમે લોકો એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ વાળા પોર્શનમાં અમે લોકો અંડર ઇન્ડિજિનિયસ ઇલેક્ટ્રિકલ્સ અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ. ધેન આફ્ટર એનર્જી ઓડિટિંગ, અગેન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ છે એ લોકોને ખ્યાલ જ હશે ઓડિટિંગ શું છે. તો અમે લોકો ઇલેક્ટ્રિકલ એનર્જી ઓડિટિંગ બી કંપનીઝને પ્રોવાઈડ કરીએ છીએ, જ્યાં અમે લોકો એમની જે એનર્જી કન્ઝમ્પશન છે અને ક્યાં ક્યાં એમને એનર્જી સેવિંગ થઈ શકે છે એ દરેક વસ્તુને આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. આપણે એક રિપોર્ટ બનાવીને એમને આપીએ છીએ કે ભાઈ આ લોકેશન છે જ્યાં તમે અમે લોકો તમારી એનર્જી સેવ કરી આપશું, તમે આટલા ચેન્જીસ કરશો તમારા ઇન્સ્ટિટ્યૂટમાં, તમારી ફર્મમાં કે તમારા કંપની લેવલ પર on energy side, then this much energy can be saved, right? So એ છે એનર્જી ઓડિટિંગ નો પાર્ટ. મેઇનલી અત્યારે હું જે ડિસ્કસ કરવા ઈચ્છું છું એ અમારું રિસન્ટ સ્ટાર્ટઅપ છે ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન, ઇન્ડિજિનિયસ ઇન્સ્ટિટ્યૂટ. અમે એક આ નામ પકડી રાખ્યું છે ઇન્ડિજિનિયસ, જે બાય મિસ્ટેક બની ગયું હતું, રાઈટ. આપણે ગુજરાતી માણસો ઇંગ્લિશના સ્પેલિંગમાં તો ભૂલ કરતા જ રહેતા હોઈએ છીએ. So the original word which was ingenious meaning is innovative. As an Indian culture અમે લોકોએ એને innovative ને indigenous કહ્યું, but truly speaking it's a simple spelling mistake. So then after we launched and this year only અમે લોકોએ આ નવું સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કર્યું છે Indigenous Institute. So at Indigenous Institute, what we are doing, right? So we launched a demo startup or एक demo program અમે લોકોએ 2015 માં similar work સાથે અમે લોકોએ એક ટ્રાયલ લીધો હતો કે is it possible that we can generate this kind of a business, આ ટાઈપનું એક બિઝનેસ મોડેલ આપણે લોકો શું વર્કઆઉટ કરી શકીએ કે નહીં. એના માટે અમે 2015 માં એક સ્ટાર્ટઅપ લીધું હતું ફોર 1 year. એક વર્ષ માટે જ અમે લોકોએ આ પ્રોગ્રામ રન કર્યો હતો કે જ્યાં અમે લોકો સ્કૂલ સ્ટુડન્ટ અને સ્ટુડન્ટ્સને રોબોટિક્સ શીખવાડતા હતા, એમના પ્રોજેક્ટ્સ અને પ્રોબ્લેમ સોલ્વિંગ પર અમે લોકો વર્ક કરતા હતા. અને મેઇનલી અમારો એમ છે ટિંકરિંગ પર. ટિંકરિંગ મીન્સ તમે લોકો જે આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ છે કંઈ પણ નવું ટ્રાય કરતું રહેવું, એટલે ટ્રાય કરતું રહેવાનું. આપણી પાસે શું કહેવાય, તમારી પાસે જે બી ઇન્સ્ટ્રુમેન્ટ છે એને તમે તોડો ફોડો, કંઈક નવું બનાવો, બને તો ઠીક, ના બને તો ઠીક. બટ એઝ એન એન્જિનિયર જ્યારે મેં મારી ફર્સ્ટ જોબ જોઈન કરી હતી તો મારા જે પ્રોજેક્ટ ઇન્ચાર્જ હતા એમણે મને એક બહુ સરસ વાત કીધી હતી, જે વાત મારા દિમાગમાં બહુ ઘણા ટાઈમથી ખૂંચી ગઈ હતી કે આ એક વસ્તુ બહુ જરૂરી છે ફોર બીઇંગ એન એન્જિનિયર, રાઈટ. બીકોઝ એન્જિનિયરિંગ અને સાયન્ટિસ્ટ વચ્ચેનો એક ફરક છે. સાયન્ટિસ્ટ ને સાયન્સ સાથે સાયન્સ પર કામ કરે. એન્જિનિયરિંગ ઇઝ વર્કિંગ ઓન રિયલ લાઈફ પ્રિન્સિપલ્સ. તમારે રિયલ લાઈફ સોલ્યુશન્સ આપવાના હોય છે. સો મારા પ્રોજેક્ટ એન્જિનિયરે મને કીધું હતું અનલેસ એન્ડ અન્ટિલ યોર હેન્ડ્સ આર નોઈંગ મોર દેન યોર ટંગ યુ કેન નોટ બી એન એન્જિનિયર. જ્યાં સુધી તમારા હાથને તમારી જબાન કરતા વધારે નથી આવડતું ત્યાં સુધી તમે એન્જિનિયર નહીં કહેવાય, રાઈટ. જ્યાં સુધી પ્રોફેસરના ફિલ્ડમાં હતા ત્યાં સુધી જબાન ના આવડતું હતું ત્યાં જ ચાલતું હતું. બટ નાઉ ઇન એન્જિનિયરિંગ ફિલ્ડ our hand should know more than our tongue. So that's why અમે લોકોએ એક આ કન્સેપ્ટ સ્ટાર્ટ કર્યો હતો કે જ્યાં સ્ટુડન્ટ જે અમારી સાથે એનરોલ થાય છે, જે અમારે એક લાઇબ્રેરી પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે. તો આ લાઇબ્રેરી પ્રિન્સિપલ કેમ છે કે જેમ તમે નોર્મલી કોઈ લાઇબ્રેરીમાં એડમિશન લો છો
તો તમે ત્યાંથી બુક્સ એક્વાયર કરી શકો છો અને બુક્સ રીડિંગ માટે તમે લઈ જઈ શકો છો. સિમિલર અમે ઇન્ડિજિનિયસ ઇન્સ્ટિટ્યૂટમાં ફોર ટિંકરિંગ પર્પસ we made a library type of arrangement કે જ્યાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ ના ઇક્વિપમેન્ટ પડેલા છે. તમે અમારી સાથે એનરોલ થાઓ, ત્યાં આવો, અમારા વર્કશોપમાં કામ કરો, જ્યાં તમારી પાસે હાર્ડવેર અને દરેક ઇક્વિપમેન્ટ એઝ વેલ એઝ મશીનરી અવેલેબલ છે, બુક્સ અવેલેબલ છે. એની સાથે તમે લોકો વર્ક કરો, તમારા પ્રોજેક્ટ પર વર્ક કરો કે જનરલ પ્રોજેક્ટ પર વર્ક કરો, ઇટ્સ અપ ટુ યુ. But you start working over there, and then after જો તમારે એવું બી હોય, જેમ લાઇબ્રેરીમાં જે ફંક્શન છે કે લાઇબ્રેરીમાં બી તમારે એવું હોય કે તમે લાઇબ્રેરીમાંથી કોઈ વસ્તુ ઘરે લઈ જઈ શકો છો. સિમિલરલી તમારે કોઈ ઇક્વિપમેન્ટ ને એ વસ્તુ કોઈ ઘરે લઈ જવાની હોય તો તમે ઘરે પણ લઈ જઈ શકો છો, અનલેસ એન્ડ અન્ટિલ એ ઇક્વિપમેન્ટના પ્રાઇસિંગ અને એ વેલ્યુઝ એટલી સફિશિયન્ટ ના હોય તો અમે લોકો એ પણ એલાઉ કરીએ છીએ. સો આ એક અમારો કન્સેપ્ટ હતો ટુવર્ડ્સ ટિંકરિંગ કે જે બી સ્ટુડન્ટ્સ છે એ લોકો, કારણ કે આપણી સ્કૂલ અને કોલેજીસમાં એક જનરલ ટ્રેન્ડ છે કે ત્યાં આપણે બુક અને બુકિશ નોલેજ ઉપર એક વધારે ભાર આપીએ છીએ. સો અવર એમ ઇઝ કે સ્ટુડન્ટ્સ જે છે એ પ્રેક્ટિકાલિટી ઉપર વધારે વર્ક કરે, બીકોઝ ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ એક આ ફિલ્ડ છે કે જ્યાં આ વસ્તુ શક્ય છે. ફર્ધર વી વોન્ટ ટુ એલોબરેટ ઇન ટર્મ્સ ઓફ મેકેનિકલ ઓલ્સો કે અમે મશીન અને મેકેનિકલ પ્રેક્ટિસ બી અમારે ત્યાં આ વસ્તુની કરવા ઈચ્છીએ છીએ. સો પ્રોબ્લેમ સોલ્વિંગમાં અમે લોકોએ એવું કરીએ છીએ કે જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોબ્લેમ છે, અમે કારણ કે અમે ખુદ ઇન્ડસ્ટ્રી સાથે વર્ક કરીએ છીએ, દેટ્સ વાય અમને પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીયલ પ્રોબ્લેમ્સ આવતી હોય છે અમારી પાસે. તો એ ઇન્ડસ્ટ્રીયલ પ્રોબ્લેમ્સ બી અમે લોકો અમારા સ્ટુડન્ટ્સને એઝ એન ઓપન પ્રોજેક્ટ આપીએ છીએ કે ભાઈ જે બી અમારી સાથે લિંક્ડ અપ થયા છે એઝ એન પાર્ટ ઓફ ઇન્ડિજિનિયસ ઇન્સ્ટિટ્યૂટ વિલ જનરેટ એન ઓપન પ્રોજેક્ટ કે ભાઈ વી હેવ ધીસ પ્રોજેક્ટ, જેને પણ આ પ્રોજેક્ટ પર વર્ક કરવું હોય, ઓલ ઓફ યુ સ્ટાર્ટ વર્કિંગ ઓન ધીસ પ્રોજેક્ટ. સો ઇટ ઇઝ પોસિબલ કે જ્યારે 5, 6, 10 ગ્રુપ એક જ પ્રોજેક્ટ ઉપર કામ કરતા હોય, ભલે એ ગ્રુપ અલગ અલગ હોય, અલગ અલગ જગ્યાએ સિચ્યુએટેડ હોય, બટ એ લોકો સપોઝ એક જ પ્રોજેક્ટ ઉપર સપોઝ કામ કરતા હોય તો ઇટ ઇઝ પોસિબલ કે આપણે આમની સાથે જ્યારે out of this 5, 10, 15 groups, there is a possibility કે આપણે એક પ્રોજેક્ટ તો સક્સેસફુલ નીકળી જ જાય. કોઈ એક 10 માંથી કોઈ એક ગ્રુપ તો સક્સેસફુલી આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી જ લેશે. તો લાઇકવાઇઝ અમે એક પ્રોબ્લેમ બી ફિલ્ડને આપી દઈએ છીએ કે ભાઈ આ પ્રોબ્લેમ છે. રિસન્ટલી વી હેડ અ પ્રોબ્લેમ કે એક માઇક્રો કંટ્રોલર બેઝ આપણે આર્ડિનો બેઝ એક પ્રોગ્રામ હતો કે જ્યાં આપણે કટિંગ માટેનું, એટલે કે તમારા બ્લૂટૂથ અથવા તો કમ્પ્યુટરમાંથી એક ડેટા, એક્સેલ શીટમાંથી એક ડેટા ફેચઅપ કરીને બ્લૂટૂથ થ્રુ એ ડેટા તમારા આર્ડિનો કે કોઈ પણ માઇક્રો કંટ્રોલરને તમે આપો એન્ડ ધેટ વિલ ફોલો ધેટ પેટર્ન. ઠીક છે. તો એક આપણે એક રોબોટ બનાવવાનો છે કે જે હું એક ડેટા આપું છું કે ભાઈ આટલા બાય આટલાના સ્ક્વેરમાં મૂવ કર, એટલે કે જે માર્કિંગ કરવાનું હોય છે એ માર્કિંગ એ ત્યાં કરી આપે. જે નોર્મલી લાઇન માર્કિંગ ને એ થતું હોય છે, બટ ઓન બેઝિસ ઓફ સર્વો મોટર, ઓન બેઝિસ ઓફ સ્ટેપર મોટર તમે એક રોબોટ બનાવશો કે જે આ રીતના આગળ વધે. તો આને અમે એક ઓપન પ્રોજેક્ટ તરીકે આપી દીધું હતું. વી હેડ 20 teams working on same project and we got 3 to 4 similar application based project કે જે રન કરતા હતા અને અમે લોકો એમાંથી એક actual output અમે end customer ને પ્રોવાઈડ કરી શક્યા. સો આ ટાઈપનો એક અમારો કન્સેપ્ટ છે થ્રુ ટિંકરિંગ, થ્રુ ઇન્ડિજિનિયસ ઇન્સ્ટિટ્યૂટ. સેકન્ડ, અમે લોકો અત્યારે જે કરી રહ્યા છે એ અમે એક બોમ્બે બેઝ કંપની છે, robocart.com. આ એક બોમ્બે બેઝ કંપની છે
આઈ થિંક હવે તમને મારી સ્ક્રીન દેખાતી હશે હજુ બી. આ એક બોમ્બે બેઝ કંપની છે, એની આપણે વડોદરા માટેની ફ્રેન્ચાઇઝી લીધેલી છે કે જ્યાં અમે લોકો અલગ અલગ કોર્સિસ કરાવીએ છીએ ફોર સ્કૂલ સ્ટુડન્ટ્સ. તો તમે જોઈ શકો છો જે એડવાન્સ લેવલનો કોર્સ છે એ છે ડ્રોન મેન્યુફેક્ચરિંગ. સ્કૂલ સ્ટુડન્ટ માઇન્ડ વેલ, સ્કૂલના છોકરાઓ ડ્રોન બનાવશે, એમનો ખુદનો પ્રોગ્રામ એમાં ઇમ્પ્લિમેન્ટ કરશે એન્ડ દે વિલ લર્ન હાઉ ઇટ ઇઝ ફંક્શનિંગ, અને એ વસ્તુ કઈ રીતના ફંક્શન કરે છે, કઈ રીતના એને આપણે આગળ લઈ જઈ શકીએ છીએ. એટલે કે આ અમે લોકોએ આ એક વસ્તુનું અહીંયા વડોદરા માટેનું એક ફ્રેન્ચાઇઝી અમે લીધેલી છે રોબોકાર્ટની, જેમાં તમે આ એક બહુ બેઝિક કોર્સ છે કિન્ડરટ્રોનિક્સનો. કિન્ડરટ્રોનિક્સમાં શું છે કે નાના છોકરાઓ સિમ્પલ રજિસ્ટર, ટ્રાન્ઝિસ્ટર જેવી વસ્તુઓ શીખશે, એ જાણશે કે કઈ રીતના રજિસ્ટર અને ટ્રાન્ઝિસ્ટર ફંક્શન કરે છે, કઈ રીતના ઇન્ડક્ટિવ ફંક્શન કરે છે, કઈ રીતના એમ્પ્લિફિકેશન થાય છે, એ દરેક વસ્તુનું એ લોકો પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટેશન કરશે. અને ફાઇનલ જે પ્રોજેક્ટ છે ત્યાં એ લોકો FM રેડિયો બનાવશે. ઇમેજિન, પાંચમામાં ભણતો છોકરો, ચોથામાં ભણતો છોકરો પોતાના હાથે પોતાનો એક FM રેડિયો બનાવે છે. Isn't it great? Right? So એ ટાઈપના કોર્સિસ છે જે એડવાન્સ લેવલ કોર્સિસ છે. તે અગેન રાસ્પબેરી પાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વર્ક કરતો એક કોર્સ છે. તો લાઇકવાઇઝ વી હેવ અ ડિફરન્ટ કોર્સિસ in this. Then કોડિંગ કોર્સિસ છે જે મેં તમને પહેલા બી મેન્શન કરેલું હતું કે કોડિંગ છે. સો કોડિંગ બી થ્રુ ધીસ રોબોકાર્ટ ઓનલી અમે લોકો કોડિંગ કરાવી છે ફ્રોમ સ્ટાન્ડર્ડ 1 ટુ સ્ટાન્ડર્ડ 10 પ્લસ, ઇવન 10 પ્લસ. સો ગ્રેડ 1-2 ના સ્ટુડન્ટ્સ ને અમે લોકો અગેન નાના છોકરાઓને શું પસંદ હોય તો કે મોબાઈલ ગેમ્સ રમવી, તો એમને મોબાઈલ ગેમ્સ ડેવલપ કરતા અમે લોકો શીખવીએ છીએ. અગેન 3, 4, 5, 6 સુધી મોબાઈલ ગેમ ડેવલપમેન્ટ આવે છે. જ્યારે 7, 8 ના સ્ટુડન્ટ છે તો 7, 8 ના સ્ટુડન્ટને અમે લોકો ગેમ ડેવલપમેન્ટ સાથે સાથે વેબ પેજ ડેવલપમેન્ટ અને મોબાઈલની એપ્લિકેશન ડેવલપમેન્ટ એ વસ્તુ અમે શીખવાડીએ છીએ. મારી પાસે સી આ એક મોબાઈલની એપ્લિકેશન સ્ટુડન્ટ્સે ડેવલપ કરેલી છે. વિઝિબલ છે ને? કોઈ આન્સર આપશે? યસ સર. યસ સર, વિઝિબલ છે. એક સિમ્પલ કેલ્ક્યુલેટરની એપ્લિકેશન અમારા એક સ્ટુડન્ટે ડેવલપ કરેલી છે which is in standard 7. So you can see simple કોઈ પણ નંબર આપણે એન્ટર કરી છે, એન્ટર ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર. Now if you want addition, you can get addition. You want subtraction, you can get subtraction. Take a multiplication or take a division. Right? તો એક બહુ જ સિમ્પલ એપ છે. આ એપ તમે નહીં માનો, આ એપ જે છે એ મારા સ્ટુડન્ટે એના 3rd લેક્ચરની અંદર ડેવલપ કરેલી હતી. ટોટલ 24 લેક્ચરનો અમારો કોર્સ છે. See if you yeah, so this is a kind of a syllabus. હું તમને એક વખત એક ફાસ્ટ બતાવી દઉં છું. એક અમારું સિલેબસ છે કે જ્યાં સ્ટાન્ડર્ડ એ લોકો એક એપ્લિકેશન ડેવલપમેન્ટ શીખશે અને છેટ એન્ડ સુધીમાં એ લોકો એક વેબસાઇટ ડેવલપ કરશે. સી સ્ટેપ બાય સ્ટેપ તમે જોશો ને તો સ્ટેપ બાય સ્ટેપ અહીંયા છે કે દરેક સ્ટેપમાં કઈ રીતના કરવાનું છે. તો એટ ધ એન્ડ ઓફ અ સેશન એમને એક વેબસાઇટ ડેવલપ કરવાની છે. સી ઇફ આઈ કેન સી આ ટાઈપની એક વેબ પેજ, આ જે ફાઇનલ પ્રોજેક્ટ છે ફાઇનલ પ્રોજેક્ટમાં એક વેબ પેજ એ લોકોએ ડેવલપ કરેલું છે જેમાં તમે જોઈ શકો છો નોર્મલ વેબ પેજ જે હોય છે આપણે એ જ ટાઈપનું એક વેબ પેજ છે. કારણ કે આપણે આ વેબ પેજ ડોમેન લઈને લાઈવ નથી કરેલું એટલે આ સિમ્પલ તમને હું HTML ફાઇલમાં જ દેખાડું છું અત્યારે પણ. બટ જો સ્ટાન્ડર્ડ 7, 8 નો સ્ટુડન્ટ આ વેબ પેજ ડેવલપ કરે છે. સી સો અલ્ટિમેટલી અવર એમ ઇઝ ટુ ટીચ સ્ટુડન્ટ ટુ જે મેં તમને કીધું કે મારા એક સરે જે મને લાઈન કીધેલી હતી, યોર હેન્ડ શુડ નો મોર ધેન યોર ટન. સો અમે છોકરાઓને એ વસ્તુ ઉપર બહુ જ ભાર આપીએ છીએ કે એમનું પ્રેક્ટિકલ નોલેજ એમના થિયરિકલ નોલેજ કરતા હંમેશા વધારે હોવું જોઈએ. સો આ એક ટાઈપની એમણે વેબ પેજ ડેવલપ કરેલું છે. હું તમને એક ગેમ બી આઈ થિંક બતાવી શકીશ.
Great. Okay, few more students are joining. See, this one is a game developed by Standard 1 student. પહેલા ધોરણના છોકરાએ 4 લેક્ચર પછી આ ગેમ ડેવલપ કરેલી છે જે તમે કોઈને બી તમારા ફ્રેન્ડ્સને અને એમને આપી શકો છો. લેટ્સ ટ્રાય આપણે કેટલું કરી શકીએ છીએ. જ્યારે બી હું ક્લિક કરું છું ત્યારે ફ્લેપ કરશે અને ફ્લાય કરશે. જો કોઈ ઓબ્સ્ટેકલ ને ટચ થાય છે તો તમે જોઈ શકો છો કે જે કેરેક્ટર છે કેરેક્ટર ચેન્જ થશે અને એનો સ્કોર છે 0 થઈ જશે. કોઈ પણ ઓબ્સ્ટેકલ ને ટચ કરે છે ત્યારે કેરેક્ટર ચેન્જ થશે અને સ્કોર 0 થશે, જમીન પર પડી જશે તો ગેમ ઓવર. સો આ એક ગેમ ડેવલપ કરેલી છે સ્ટાન્ડર્ડ 1 સ્ટુડન્ટ, રાઈટ. સો ધીસ કાઇન્ડ ઓફ એપ્લિકેશન ડેવલપમેન્ટ એન્ડ ઓલ ધીસ થિંગ, કોડિંગ અને એ દરેક વસ્તુ જે મેં તમને એક્સપ્લેન કરી આમાં. રોબોટિક્સ જે મેં તમને પાર્ટ બતાવ્યો કે અમે લોકો ડ્રોન બનાવવાથી લઈને સિમ્પલ FM રેડિયો બનાવવાથી લઈને ડ્રોન અને 3D પ્રિન્ટર બનાવવા સુધીના કોર્સિસ છે આપણી પાસે. કોડિંગમાં મેં તમને જે દેખાડેલું એ કોડિંગ છે. દરેક સ્ટુડન્ટ એ સ્કૂલ સ્ટુડન્ટ્સ આ રીતના કોડિંગ કરે છે. ધ બેસ્ટ પાર્ટ ઓફ ધીસ ઇઝ કે દરેક ક્લાસ અમારો 1-to-1 છે. એક સ્ટુડન્ટ એક પ્રોફેસર, એક સ્ટુડન્ટ એક પ્રોફેસર. એવી રીતના નથી કે અલગ અલગ એક જ પ્રોફેસર છે જે 10-15 સ્ટુડન્ટને ભણાવે છે. ના, એમાં શું થાય કે જે હોશિયાર હોય એની સ્પીડ પર આખો ક્લાસ ખેંચાયા કરતો હોય અને જે માણસ મારા જેવો હોય એ બચાડો પાછળ જ રહી જતો હોય હંમેશા. સો ધેટ ઇઝ નોટ ઇન અવર કેસ. એક સ્ટુડન્ટ એક પ્રોફેસર, જેની જે ઈચ્છા હોય કે ભાઈ મારે કોડિંગ સાઈડ વધારે જોવું છે, મારે રોબોટિક સાઈડ વધારે જોવું છે, તો પ્રોફેસર એ સાઈડ ઉપર વધારે મહેનત કરશે. પ્રોજેક્ટ પ્રોબ્લેમ સોલ્વિંગ અને ટિંકરિંગ વિશે તો હું ઓલરેડી સમજાવી ચૂક્યો છું, રાઈટ. સો ધેટ ઇઝ ઓલ અબાઉટ માય સ્ટાર્ટઅપ. આ બધી વસ્તુ અમે કરાવીએ છીએ. ઇવન સ્કૂલ અને કોલેજીસમાં અમે લોકો આ રીતના પ્રેઝન્ટેશન એઝ વેલ એઝ વર્કશોપ કરાવીએ છીએ, લાઈક. સો આ દરેક વસ્તુ એઝ એન ઇન્ડિજિનિયસ ઇન્સ્ટિટ્યૂટ નાઉ વી આર ડુઈંગ. 2015 માં એક વર્ષ માટે અમે આ વસ્તુ કરેલી હતી. વી ગોટ વેરી મચ સક્સેસ, બટ ડ્યુ ટુ સમ પાર્ટનરશિપ ઇશ્યુઝ વી સ્ટોપ ધીસ થિંગ. એન્ડ નાઉ અગેન ઇન 2020 પોસ્ટ પેન્ડેમિક era we are starting this again. So I નવું સ્ટાર્ટઅપ અમારું છે. હવે જે એન્ટરપ્રેન્યોરશિપ ની એક આપણે વાત કરવાની છે, જે મેઇન મુદ્દો છે આપણા આ વેબિનારનો, એના મુજબ એના ઉપર આપણે સ્વિચ કરીએ. વેઇટ અ મિનિટ, હું ફરીથી પીપીટી શેર કરું છું. એક ડ્રોવર આવ્યું કઈ વાંધો એટલે કોણ લાગે છે? Right. So again, we are back on our PPT. So જે એન્ટરપ્રેન્યોરશિપ ની એક વાત છે, પછી જેટલો એક આ સારો શબ્દ છે એટલા જ એની સાથે એના રિપલ્સન બી છે, બરાબર. તમારો ખુદનો ધંધો સ્ટાર્ટ કરવો, તમારો ખુદનો બિઝનેસ સ્ટાર્ટ કરવું, it has its own problems associated with its own advantages, right. દરેક વસ્તુના ફાયદા ગેરફાયદા હોય છે. આમાં પણ એવું જ છે. અત્યારે આપણે જેટલી પણ વાતો કરશું, જેટલા પણ સ્ટાર્ટઅપ વિશે વાતો કરશું, એ દરેક સ્ટાર્ટઅપ, દરેક જે બિઝનેસ છે એ બિઝનેસની સક્સેસ સ્ટોરીઝ છે. એક સ્ટોરી આપણે જે જોશું એમાં બિઝનેસ ફેલ બી જાય છે અને આફ્ટર ફેલિયર તમે કઈ રીતના ઉપર આવી શકો છો, વોટ શુડ બી યોર માઇન્ડ સ્ટેટ, એ પણ એક બહુ જરૂરી એસ્પેક્ટ છે ટુવર્ડ્સ એન્ટરપ્રેન્યોરશિપ. નાઉ મેની ક્લાસીસ કે ઘણી બધી જગ્યાએ, ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ, ઘણી બધી વસ્તુઓ એવું કહે છે કે તમે આ વસ્તુને કલ્ટિવેટ કરી શકો છો. કોઈ પણ સ્ટુડન્ટને, કોઈ પણ વ્યક્તિને એન્ટરપ્રેન્યોર બનાવી શકાય છે. હું પર્સનલી એ વાતથી ડિસએગ્રી કરું છું. So that is my personal opinion. Entrepreneurship or this attitude towards looking towards business or towards looking anything, एक
નેચરલ થિંગ છે, નેચરલ વસ્તુ છે જે તમારી અંદર આવશે. પ્રોસેસ છે જે એન્ટરપ્રેન્યોરશિપની, ધેટ ઇઝ જર્મિનેશન. જર્મિનેશન એટલે કે આપણે કોઈ બીજ વાવ્યા, રાઈટ? સિમ્પલ ટર્મ્સમાં તમારા દિમાગમાં આઈડિયા આવ્યો, મારે આ બિઝનેસ કરવો છે. ધેટ આઈડિયા ઇટસેલ્ફ ઇઝ અ જર્મિનેશન પ્રોસેસ, કે મારે આ બિઝનેસ કરવો છે. શું બિઝનેસ કરવો છે, અગેન ઇટ્સ અપ ટુ યુ, રાઈટ? તો યુ કેન ડુ એની બિઝનેસ, બટ તમારા દિમાગમાં ખાલી એક આ આઈડિયા આવો કે ભાઈ આઈ વોન્ટ ટુ ડુ અ બિઝનેસ. પછી તો કે હું કયો બિઝનેસ કરી શકું છું, કયા અલગ અલગ બિઝનેસ આપણે કરી શકીએ છીએ. ધેટ આઈડિયા ઇટસેલ્ફ ઇઝ અ જર્મિનેશન પ્રોસેસ. ધેન પ્રિપેરેશન. મારે આ બનાવવું છે, મારે XYZ વસ્તુ બનાવવી છે, મારે એક ઇન્સ્ટિટ્યૂટ બનાવવું છે, કે મારે એક ઇલેક્ટ્રિકલની એક કંપની ખોલવી છે જ્યાં હું ઇલેક્ટ્રિકલ બિઝનેસ કરીશ. લાઇકવાઇઝ વી ડીડ ઇન અવર પેનલ મેન્યુફેક્ચરિંગ સાઇડ. સો વોટ આર ધ ઇન્સ્ટ્રુમેન્ટ ધેટ આઈ રિક્વાયર્ડ? કેટલી જગ્યાની મારે જરૂરત છે, કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ મારે ખરીદવા પડશે, કોણ મને એ સપ્લાય કરશે, હું ક્યાં ક્યાં વેચી શકીશ, હું કયા પ્રાઇસ બેન્ડ ઉપર વેચીશ, કેટલું મારું પ્રોફિટ થાય છે, રાઈટ? તો ધેટ કમ્સ અંડર ધીસ પાર્ટ, પ્રિપેરેશન. દરેક વસ્તુનું હું એક પ્રિપેરેશન કરીશ. મારા જે ઇનપુટ છે, મારા આઉટપુટ છે, દરેક વસ્તુઓને હું એક વખત એનાલાઇસિસ કરીશ. એન્ડ ધેન આફ્ટર ઇટ, this one is again very best part, incubation, કે કોણ સપોર્ટ કરે છે મને. See, it's not like that કે we all know everything, but we all know something. So normally incubation period એ છે કે જ્યારે તમને દરેક વસ્તુનું નોલેજ નથી, બટ તમારી પાસે એક આઈડિયા છે, એક યુનિક આઈડિયા છે તમારી પાસે. અગેન યોર આઈડિયા શુડ નોટ બી યુનિક. ઠીક છે, બધા જ લોકો એ બિઝનેસ કરે છે, મારે પણ કરવો છે, બધા જ સક્સેસફુલ છે, તો તમે પણ સક્સેસફુલ થઈ શકો છો. ઇટ્સ નોટ એન બિગ ડીલ. સો ઇન્ક્યુબેશન પીરિયડમાં શું થાય છે કે કોઈ આપણી પાસે કોઈ એક ટેકનિકલ આઈડિયા છે, બટ આપણું ટેકનિકલ નો હાવ એટલું હાયર છે નહીં. આપણે એક એક્ઝામ્પલમાં જોશું, અગ્નિકુલ કરીને એક સ્ટાર્ટઅપ છે આપણું. સો આઈઆઈટી મદ્રાસ એમને ઇન્ક્યુબેશન આપે છે. લાઇકવાઇઝ કે એમના સ્ટાર્ટઅપ આઈડિયાને સપોર્ટ કોણ કરે છે, તો કે આઈઆઈટી મદ્રાસ. હવે આઈઆઈટી મદ્રાસ કઈ રીતના સપોર્ટ કરે છે કે એમનું જે બી ટેકનિકલ નો હાવ જ્યાં પણ એ પાછળ પડે છે, એ દરેક સપોર્ટ આપે છે આઈઆઈટી મદ્રાસ. જે પણ એમના પ્રોજેક્ટ છે, જે પણ એમને જનરેશન કરવાનું છે, કે જે પણ એમને ઇન્સ્ટોલેશન એન્ડ એવરીથિંગ, ધેટ ઇઝ સપોર્ટેડ બાય આઈઆઈટી મદ્રાસ. જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ એમને જોઈએ છે, ધેટ ઓલ્સો સપોર્ટેડ બાય આઈઆઈટી મદ્રાસ. સો ધેટ કાઇન્ડ ઓફ ધેટ ઇઝ નોન એઝ ઇન્ક્યુબેશન પાર્ટ. એન્ડ ફિઝિબિલિટી સ્ટડી. ફિઝિબિલિટી સ્ટડી ઇઝ મસ્ટ. તમારી પાસે આઈડિયા છે, તમારી પાસે દરેક એક વિચાર છે કે ભાઈ મારે આ બિઝનેસ કરવો છે, પણ શું એ બિઝનેસ આ ફિલ્ડમાં અત્યારની ટાઈમમાં એ વસ્તુ શક્ય છે, શક્ય નથી? ધેટ કમ્સ અંડર ફિઝિબિલિટી સ્ટડી, રાઈટ? સો ક્રાઇટેરિયા કોઈ પણ વ્યક્તિને સ્ટાર્ટ કરવું છે, શું શું જોઈએ, રાઈટ? ટેલેન્ટ મસ્ટ, એક્સપિરિયન્સ પ્લસ માઇનસ. એક્સપિરિયન્સ અગેન તમારી પાસે ખુદ પાસે એક્સપિરિયન્સ છે, અધરવાઇઝ યુ કેન ટેક સમવન્સ એક્સપિરિયન્સ એઝ એન ગાઈડિંગ પાર્ટ. જે મેં તમને ઇન્ક્યુબેશન ટાઈપ કીધું. પેશન્ટ મસ્ટ. તમને એક તમારામાં એક કન્ટિન્યુઅસ એક પેશન હોવું જોઈએ કે આપણે આ જ બિઝનેસ કરવો છે, કે આ જ લાઈન પર મારે રહેવું છે. કન્ટિન્યુઅસ તમારું એક ધ્યેય જે છે એ તમારું ફિક્સ હોવું જોઈએ. એડેપ્ટેબિલિટી, યસ. અગેન જ્યારે તમે કોઈ આઈડિયા લઈને ચાલો છો, ત્યારે તમારો આઈડિયા જ્યારે તમારા દિમાગમાં છે, ત્યારે એ આઈડિયા એક છે, પણ જ્યારે એ આઈડિયા માર્કેટમાં આવશે, સો યુ વિલ સી ધેટ એકચ્યુઅલી માર્કેટમાં, એકચ્યુઅલી બિઝનેસમાં, એકચ્યુઅલી અહીંયા જે છે એ દરેક વસ્તુમાં ઘણા બધા ચેન્જીસ છે. કે ફિલ્ડ ઉપર આપણા દિમાગમાં એક વસ્તુ હોય કે આપણે આવી રીતના બનાવી લેશું, પણ એકચ્યુઅલ જ્યારે તમે હાથેથી પ્રેક્ટિસ કરવાની સ્ટાર્ટ કરશો, ત્યારે તમને ખબર પડશે પ્રેક્ટિકલ ઇશ્યુઝ ઘણા બધા આવતા હોય છે, રાઈટ? થિયરિકલી બધી જ વસ્તુ પ્રૂવન છે, બટ પ્રેક્ટિકલ ઇશ્યુઝ આર infinite. I can say infinite. So you have to adapt your ideas. તમારે તમારા આઈડિયાને થોડોક ચેન્જ કરવો પડશે, ક્યાંક તમારે પ્લસ કરવું પડશે, ક્યાંક તમારે કંઈક જતું કરવું પડશે. That adaptability is must. કે ભાઈ હું કોઈ મારા આઈડિયા સાથે પણ થોડું પ્લસ માઇનસ હું કરી શકું છું, and you have to ultimately work in this market only.
ROI, return of your investment. મારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે, કેટલા સમયમાં ઇન્વેસ્ટમેન્ટ મારી પાસે પાછું આવશે. એક સ્ટાન્ડર્ડ એક કન્સેપ્ટ છે ઇન બિઝનેસ સ્કૂલ, ઓલ ધ બિઝનેસ સ્કૂલમાં એક વસ્તુ સમજાવવામાં આવે છે, ધેટ ઇઝ તમે કોઈ પણ બિઝનેસ કરતા હો કે કોઈ પણ બિઝનેસને તમારે ઇવોલ્યુએટ કરવું હોય, સો ધેટ સ્ટાન્ડર્ડ ટાઈમ ઇઝ ઓફ 1000 days. 1000 દિવસ પછી તમારે તમારા બિઝનેસનું ઇવોલ્યુશન સ્ટાર્ટ કરવાનું. બટ the ROI, the rate of interest, return of investment તમારે જે જોવાનું છે, that is before planning your execution. જે પ્રિપેરેશન સ્ટેજ છે તમારો, એ પ્રિપેરેશન સ્ટેજમાં you should be ready with your return of investment amount, કે કેટલા સમયમાં મારું ઇન્વેસ્ટમેન્ટ છે મારી પાસે પાછું આવી જશે. If it is below 3 years, then your business is very much successful. If it is below 1 year, it has tremendous power. But if it is below 3 years, then also I advise that you can start with this business. But if it is more than 3 years, then you need to go back to your germination part and you need to think again, શું ચેન્જ કરી શકાય છે, કઈ રીતના આપણે ચેન્જ કરશું તો શું ચેન્જ આવશે, અને હું આ રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટનો જે પોર્શન છે ને કઈ રીતના નાનો કરી શકું છું, રાઈટ? બીકોઝ 3 years એક સ્ટાન્ડર્ડ પીરિયડ છે કે આટલા ટાઈમની અંદર તમારું ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન આવી જવું જોઈએ. કોમ્પિટિટિવ એડવાન્ટેજ, માર્કેટમાં તમારો આઈડિયા છે એટલે તમારો આઈડિયા કેટલો યુનિક છે. યુનિક આઈડિયા વિલ ગીવ યુ અ કોમ્પિટિટિવ એડવાન્ટેજ. બટ એક વસ્તુ જરૂર સમજી લેજો કે જેવો તમારો આઈડિયા તમારા દિમાગથી પેપર ઉપર કે તમારા દિમાગથી બહાર આવ્યો એટલે તમારો આઈડિયા માર્કેટમાં ખુલ્લો થઈ ગયો. નાઉ ધેર આર લોટ્સ ઓફ અધર પ્લેયર્સ કે જે કોઈ બી આઈડિયાને લઈને બિઝનેસ સ્ટાર્ટ બી કરી દેશે. જ્યાં સુધી તમે વિચારો છો ત્યાં સુધી એ બિઝનેસ સ્ટાર્ટ બી થઈ ગયો અને સક્સેસફુલ બિઝનેસ બી થઈ ગયો. ધેટ ઇઝ અગેન અ પોસિબિલિટી. સો ધેટ મીન્સ ઇઝ કોમ્પિટિટિવ એડવાન્ટેજ, કે જ્યારે તમારો આઈડિયા યુનિક છે ત્યારે તમે સ્ટાર્ટઅપ કરી દો છો, એટલે ટાઈમ ઓફ એન્ટ્રી ઇન અ બિઝનેસ ઇઝ વેરી મચ ક્રુશિયલ, કે ક્યારે તમે એન્ટર થાવ છો બિઝનેસમાં, કયા બિઝનેસમાં, કયા સેગમેન્ટને લઈને તમે એન્ટર થાવ છો, રાઈટ? સો યોર સેગમેન્ટ, ટાઈમ ઓફ એન્ટ્રી, ઓલ ધીસ થિંગ વિલ ગીવ યુ અ કોમ્પિટિટિવ એડવાન્ટેજ. મોમેન્ટમ ઓફ માર્કેટ, અત્યારે માર્કેટમાં મોમેન્ટમ શું છે, જે પ્રોડક્ટ હું લઈને આવું છું, લાઇકવાઇઝ અત્યારે તમારી ઈચ્છા હોય કે ભાઈ મારે એક રેસ્ટોરન્ટની ચેઇન ખોલવી છે, બટ વોટ ઇઝ મોમેન્ટમ ઓફ માર્કેટ? અત્યારે COVID-19 એરામાં can we able to generate that much revenue from a restaurant chain? Then no, because right now restaurant business પાસે એટલો બધો બિઝનેસ છે નહીં, લોકો બહાર જઈને જમવામાં હજુ પણ ડરે છે. સો that is meaning of momentum of market. અત્યારે માર્કેટનું મુવમેન્ટ શું છે? અત્યારે તમારે કોઈ મેડિકલ ફિલ્ડમાં કોઈ પણ એડવાન્સમેન્ટ કરવું હોય કે કોઈ પણ મેડિકલ, now you have an idea of some kind of a robotics, and with that robotics અગર તમે લોકો કોઈ વેન્ટિલેટર બનાવી શકો છો તો that is again માર્કેટના મોમેન્ટમ સાથે તમે ચાલો છો, રાઈટ? તમારી પાસે રોબોટિક્સ નું થોડું ઘણું નોલેજ છે, કુછ નોલેજ છે ને તમારી પાસે એવો આઈડિયા છે. એક બેસ્ટ એક્ઝામ્પલ હું તમને કહીશ તો માય લેબ્સ, રાઈટ? એમના ફાઉન્ડર હતા મીનલ મેડમ. યા, સો માય લેબ્સ પેથો લેબ ઓર સમથિંગ, એ એક એમણે COVID-19 ટેસ્ટિંગ કિટ બહાર પાડી. હવે સમજો જ્યારે આપણે ત્યાં લોકડાઉન ઇમ્પોઝ થયું, ઇન્ડિયામાં જ્યારે લોકડાઉન ઇમ્પોઝ થયું, વિધિન 2 weeks જ્યારે આપણે ઇમ્પોર્ટ કરતા હતા COVID-19 કિટ, ધેટ ઇમ્પોર્ટેડ કિટ ઇઝ કોસ્ટિંગ અસ અરાઉન્ડ 4,500 રૂપીસ. અને જે ઇન્ડિયામાં આપણે બનાવી માય લેબ, આઈ થિંક પેથો લેબ, આઈ ડોન્ટ રિમેમ્બર એકચ્યુઅલ નેમ, બટ એમણે જે કિટ બનાવી, ધેટ કિટ ઇઝ 1,200 per 100 સેમ્પલ, ધેટ ઇઝ 12 રૂપીસ પર સેમ્પલ. જે ફાસ્ટ એક્ટિંગ કિટ અત્યારે આપણે લોકો ટેસ્ટિંગમાં યુઝ થાય છે. અને વિધિન 2 weeks એમણે એને પેટન્ટ અને પ્રોડક્શન માટે ઇન્ડિયન ગવર્મેન્ટ પાસે રજીસ્ટ્રેશન માટે આપ્યું. ઇન્ડિયન ગવર્મેન્ટે એમને જ્યારે મંજૂરી આપ્યા પછીના 2 વીકની અંદર એમણે એમની સ્કેલેબિલિટી જુઓ તમે, તો એમણે એમની સ્કેલેબિલિટીને 2 lakhs
પ્રોડક્શન 2 lakhs kit પર મંથ ની સ્કેલેબિલિટી ઉપર જતા રહ્યા અને આજની તારીખે હવે તમે સમજી શકો છો આ 3-4 મહિનાનો જે એક સ્પાન છે આજની તારીખે એમની સ્કેલેબિલિટી કે એમની પ્રોડક્શન કેપેસિટી છે that is 2 lakh samples per day એ લોકો જે જનરેશન કરે છે જે કિટ નું જનરેશન ચાલે છે that is 2 lakhs kit per day right so momentum of market નું મોમેન્ટમ એ તરફ હતું એમણે સાચા સમયે એન્ટ્રી લીધી એમની પાસે એક સાચું પ્રોડક્ટ હતું એમને પોતાના રિસર્ચ અને પોતાના ડેવલપમેન્ટને એ રીતના આગળ વધાર્યું so that is momentum of market mission what is your mission તમે તમારા બિઝનેસ સાથે શું કરવા ઈચ્છો છો at the end of 5 years 10 years 20 years where you want to see yourself or your business right આજથી 2 વર્ષ પછી આજથી 5 વર્ષ પછી આજથી 10 વર્ષ પછી તમે તમારા બિઝનેસને કઈ જગ્યાએ જોવો છો that is your mission so scale of ambition again same thing potential for self reliance right મોદી સાહેબ અત્યારે બહુ વધારે બોલે છે આના ઉપર મારે બોલવાની જરૂર નથી આત્મનિર્ભર બનવાનું છે શું તમે આત્મનિર્ભર બની શકો છો રાઈટ તમે સમજી શકો છો કે અત્યારે આપણે કોઈ ઇલેક્ટ્રોનિક સાથેનું માર્કેટ ડેવલપ કરવાનું ઈચ્છા કરીએ તો વી નો most of the electronics equipment are imported from China or Thailand or any other countries so હવે પોટેન્શિયલ શું છે કે કેટલા વર્ષની અંદર આ દરેક વસ્તુ તમે ઇન્ડિયામાં કે તમારા ખુદના ફોર્મની અંદર ડેવલપ કરી શકશો so that is potential for being a self reliance and efficient right so importance કે entrepreneurship શું આપે છે એક આપણો એક પોઈન્ટ હતો કે ભાઈ importance of entrepreneurs in developing a country or આપણા દેશ માટે કોઈ પણ entrepreneur શું આપે છે કે શું જનરેટ કરે છે so ultimately every entrepreneur is generating jobs right we are generating competition right જ્યારે અમે લોકોએ બિઝનેસ સ્ટાર્ટ કર્યું ત્યારે ઇલેક્ટ્રિકલ પેનલ મેન્યુફેક્ચરિંગ લાઇનમાં વડોદરાની અંદર એક જ જીઆઈડીસી ની અંદર 100 મેન્યુફેક્ચરર ઇમેજિન ધેટ 100 મેન્યુફેક્ચરર ઇન અ સિંગલ માર્કેટ and right now that is more than 150 so it is generating a competition the competition is very good in any way right for being a consumer being a customer જો ત્યાં કોમ્પિટિશન છે તો તમે પ્રાઇસ ને હંમેશા નેગોશિએટ કરી શકો છો જો કોઈ કોમ્પિટિશન નથી તો હું તમને જે પ્રાઇસ પર આપીશ એ પ્રાઇસ પર તમારે લેવાનું છે રાઈટ યુ ડોન્ટ હેવ અ રાઈટ ટુ ચૂઝ જ્યારે નવા બિઝનેસ નવી બિઝનેસ ઓર કોમ્પિટિશન દરેક નવો એન્ટરપ્રેન્યોર એક નવી જોબ ક્રિએટ કરે છે એક નવો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ તમે ઘણી જગ્યાએ તમે જોઈ શકો છો કે અલગ જ માર્કેટ ક્રિએટ કરે છે તો શું છે કે એન્ટરપ્રેન્યોર્સ ક્રિએટ ન્યુ બિઝનેસ નવા આઈડિયાઝ ક્રિએટ કરી શકે છે રાઈટ એમના નવા આઈડિયા છે જે માર્કેટે જે બિઝનેસ જોયો જ નથી હમણાં આપણે બે બિઝનેસ જોઈશું that is one is Agnikul and second is Bellatrix Aerospace so આ બંને બિઝનેસ તમે જ્યારે જોશો ને ત્યારે તમને એ વસ્તુને આઈડેન્ટિફાઈ થશે કે ઇન્ડિયામાં આ વસ્તુ ક્યારે થઈ જ નથી અગેન એ વસ્તુ બહુ જ બેઝિક છે બટ ઇન્ડિયામાં આ વસ્તુ થઈ જ નથી સો ઇટ ક્રિએટ્સ ન્યુ ટાઈપ ઓફ અ બિઝનેસ કે હવે એમનો મોડેલ જોઈને ઘણા બધા લોકોને એ ઇન્સ્પિરેશન મળે છે કે આપણે એ મોડેલને ફોલો કરીએ અને આપણે એ બિઝનેસ સ્ટાર્ટ કરીએ સો એન્ટરપ્રેન્યોર્સ ક્રિએટ ન્યુ બિઝનેસ એડ ટુ નેશનલ ઇન્કમ અલ્ટિમેટલી લાસ્ટ યર અમે લોકોએ એક્સપોર્ટ કરેલું હતું તો that export is or the GST revenue which we have generated so that is again adding up into the national income create social change ઘણા બધા સોશિયલ સ્ટાર્ટઅપ હોય છે રાઈટ કે એક સાઉથમાં એક સ્ટાર્ટઅપ થયું હતું જે એગ્રીકલ્ચર રિફોર્મ પર વર્ક કરે છે તમે તમારા મધર ટંગમાં જ્યારે આપણે અત્યારે ગુજરાતીમાં વાત કરીએ છીએ તો આપણને બી મને બી સમજાવવું સહેલું પડે છે તમને બી સમજવું સહેલું પડતું હશે આઈ થિંક રાઈટ સો મધર ટંગમાં જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે એના એક એડવાન્ટેજ ઘણા બધા છે જ્યારે તમે એક ફોરેન લેંગ્વેજ કે કોઈ તમારી બીજી લેંગ્વેજમાં તમારે સમજવું દરેક લોકો માટે શક્ય હોતું નથી સો ઓન ધેટ નોટ
એક સોશિયલ રિફોર્મ આવ્યું કે ફોર એગ્રીકલ્ચરલ પર્પસ તમે તમારા જે બી ક્રોપ છે, જે બી ફસલ તમારી થાય છે, એનો તમે ફોટો પાડીને તમે જ્યારે એને અપલોડ કરો છો એ એપ્લિકેશન ઉપર, ધેન ધેટ એપ્લિકેશન એ તમારે ફસલ વિશેની દરેક ડિટેલ તમારી મધર ટંગમાં તમને આપશે. ઇટ કેન બી તેલુગુ, તમે જાણો છો સાઉથમાં અલગ અલગ ઘણી બધી ભાષા છે. ઇટ કેન બી તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ, એનીથિંગ. સો દરેક ભાષામાં, જે બી ભાષામાં તમે ચૂઝ કરશો એ ભાષામાં તમને એના વિશેનું દરેક નોલેજ આપશે કે ભાઈ આ ફસલ છે, આવા કન્ડિશનમાં, આ ઋતુમાં, આવા માટી સાથે કરી શકાય. સો ધેટ ઇઝ વન ઓફ ધ ગ્રેટ સોશિયલ રિફોર્મ. અગેન અત્યારે આપણે બંને જણા જે આપણે લોકો, દરેક લોકો જે અત્યારે એક ઓનલાઈન વેબિનાર પર વર્ક કરે છે. હું વડોદરામાં બેઠો બેઠો તમને ત્યાં ભરૂચમાં ભણાવું છું. સો ધેટ ઇઝ અગેન અ સોશિયલ રિફોર્મ. હું અહીંયા બેસીને ઇવન ઇન્ડિયા શું દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ પણ વ્યક્તિને કંઈ પણ સમજાવી શકું છું. તો મારે ફિઝિકલ ત્યાં ટ્રાવેલ કરવાની જરૂર પડતી નથી. અગેન કાઇન્ડ ઓફ અ સોશિયલ રિફોર્મ. રિમોટ એરિયામાં પણ આપણે અત્યારે નોલેજ અને આપણું દરેક જે વાત છે, સારામાં સારો સ્ટુડન્ટ, again we can take an example of Byju's. So દરેક સ્ટુડન્ટ ને અત્યારે અહીંયા વડોદરામાં બેસેલા સ્ટુડન્ટ પાસે પણ એ ઓપોર્ચ્યુનિટી છે that a student can learn from the very best teacher, ठीक है, in whole India, right? So that is again that kind of a business or that kind of a startup was created by Byju's. You might be surprised કે Byju's જે 2011 નું સ્ટાર્ટઅપ છે, 2011 માં સ્ટાર્ટઅપ કરેલું છે બાયજુસે, અને 2014 માં એની વેલ્યુએશન 2015 માં એની વેલ્યુએશન હતી $100 million, અને આજની તારીખે એની વેલ્યુએશન છે $10 million. તમે વિચારી શકો છો. સો વિધિન 9 years એ વ્યક્તિનો રાઇઝ. તમે સિમ્પલ સ્ટાર્ટઅપ છે. અત્યારે એક સિમ્પલ આઈડિયા હતો કે દરેક સ્ટુડન્ટને તમે ઓનલાઈન કે ઓફલાઈન તમે કઈ રીતના ભણાવી શકો છો. વન ઓફ ધ અનધર ગ્રેટ સ્ટાર્ટઅપ એ હમણાં આપણે એક જોશું, વેદાંતુ. સિમિલર પ્લેટફોર્મ, સિમિલર પ્રોસેસ કે એને પણ આ જ ટાઈપનું બિઝનેસ સ્ટાર્ટ કર્યું કે દરેક સ્ટુડન્ટને આપણે 1-to-1 ભણાવશું. વેદાંતુનો એક બેસ્ટ પાર્ટ છે. વિલ સી અગેન કમ્યુનિટી ડેવલપમેન્ટ. અગેન સેમ વે સોશિયલ ચેન્જ લાવશો તો કમ્યુનિટી ડેવલપ થશે અને અલ્ટિમેટલી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ચેન્જ થશે દરેક વ્યક્તિનું. અને માર્કેટ ઇવોલ્યુશન ઇન ધ સેન્સ નવી જેમ પ્રોડક્ટ આવશે એમ દરેક લોકોની લાઈફસ્ટાઈલ, દરેક લોકોના રહેણી કરણી અને ખુદ માર્કેટનો એઝ હોલ માર્કેટનો એક અપગ્રેડેશન થશે કે ભાઈ માર્કેટમાં પહેલા આ વસ્તુ હતી જ નહીં, હવે આ વસ્તુ આવી ગઈ. તો એના કારણે આખા એક પ્રોડક્ટ આવવાના લીધે આખા માર્કેટનું એક અપગ્રેડેશન થાય છે. અગેન ધેટ વિલ સી ઇન કેસ ઓફ અગ્નિકુલ એઝ વેલ એઝ બેલાટ્રિક્સ, રાઈટ? સો એક સ્ટાર્ટઅપ છે Zerodha. I think many of you are knowing, many of you are not knowing, I don't know. Zerodha એક brokerage firm છે, રાઈટ? આ વર્ષનું એટલે કે 2020 નું ઇકોનોમિક્સ ટાઈમનું બેસ્ટ સ્ટાર્ટઅપ એવોર્ડ જે હતું એ Zerodha ને મળેલું છે, રાઈટ? આઈ થિંક 2011 માં સ્ટાર્ટઅપ થયેલું છે Zerodha નું. મીનિંગ ઓફ Zerodha, ઝીરો રોધ નો મીનિંગ છે અવરોધ કે બેરિયર. તો કોઈ બેરિયર નહીં. Zerodha's meaning is no barrier, right? Zerodha is very first company who has introduced a discount brokerage term in Indian market, right? So Nikhil Kamath અને કૈલાસનાથ જે છે એમની પાસે PhD ની ડિગ્રી છે in artificial intelligence, right? These three are the main brain behind this thing. The interesting part is over here. 15% share in retail trading. 15% retail trading throughout the India actually. ઇન્ડિયામાં થતું રિટેલ ટ્રેડિંગ નો 15% હિસ્સો આ કંપની પાસે છે. ઇમેજિન ધેટ થિંગ. 15% એટલે મોસ્ટ, ઠીક છે? આટલા આનાથી નીચે છે બીજી બધી જ કંપની, એન્જલ બ્રોકિંગ, શેરખાન, 5 પૈસા, જે પણ તમે નામ લેશો, they all are having lower share in this retail business, whereas Zerodha is having the highest. Zerodha એવી ફર્સ્ટ ફર્મ છે એમની પાસે જે અત્યારે ગ્લોબલી જે ઇન્ટ્રાડે ટ્રેડિંગ થાય છે એનો પણ એક લાર્જેસ્ટ પાર્ટ Zerodha કવર અપ કરે છે.
અને એમનું બિઝનેસનો એક બહુ સારો હતું કે નોર્મલી દરેક ટ્રેડિંગ ફર્મ છે એ અર્નિંગ કરતી હોય છે ફ્રોમ બ્રોકરેજ, and brokerage is applicable in both the side. When you sell a share or when you buy a share, brokerage is applicable. Whereas in Zerodha, brokerage is applicable once a day only. आपने 15 रुपए या 20 रुपए per day आपने पे कर दिया, then you can do infinite number of trade in a day, right? So that is the best part that Zerodha introduced in Indian market. ઇન્ડિયન માર્કેટમાં એક પહેલી વખત આ એક કન્સેપ્ટ આવ્યો હતો ડિસ્કાઉન્ટેડ બ્રોકરેજ, જે ઝીરોધાએ કર્યું હતું. That's why Zerodha is considered the best startup in this year from economical times. Last year it was Byju's, again tremendous startup. Last year Byju's award जीतू थू, and it was awarded with Bootstrap, best bootstrap company. Now meaning of bootstrap, I think you guys are knowing or not knowing, I don't know, but I'll explain this. Bootstrap, meaning of bootstrap is તમે જે પૈસા earn કર્યા from your business, right? એ જ પૈસાથી મેં મારા બિઝનેસને ગ્રો કર્યો. જેમ આપણે બોટમાં દોરી બાંધીએ છીએ, એ દોરી જે નીચેથી દોરી આવી એ જ ઉપર જાય છે, જે ઉપરથી ફરીથી ઉપર જાય છે, ફરી ઉપર જાય છે. તો લાઇકવાઇઝ તમે બિઝનેસને કઈ રીતના ગ્રો કરો છો? પેલા મેં મારા ઘરેથી થોડાક પૈસા ઇન્વેસ્ટ કર્યા, એ પછી મેં બિઝનેસ કર્યો, બિઝનેસથી મારું પ્રોફિટ થયું, પ્રોફિટથી મેં બિઝનેસ વધાર્યો, ફરી પ્રોફિટ વધ્યું, ફરી બિઝનેસ વધાર્યો, ફરી પ્રોફિટ કર્યું. સો ધેટ ઇઝ નોન એઝ બુટસ્ટ્રેપિંગ. ઠીક છે, આ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટનું નામ બુટસ્ટ્રેપિંગ છે. ઇલેક્ટ્રિકલમાં પણ આપણે ઘણી જગ્યાએ બુટસ્ટ્રેપિંગ વર્ડ યુઝ કરીએ છીએ, મિનિંગ ઇઝ સેમ. જ્યારે તમે આઉટપુટમાંથી ફીડબેક લઈને ઇનપુટને આપો છો અને કોઈ ચેન્જ થાય છે, ધેટ કન્સેપ્ટ ઇઝ નોન એઝ બુટસ્ટ્રેપિંગ, રાઈટ? એમ્પ્લિફિકેશન અને અગેન જે ફીડબેક સર્કિટ્સ છે એમાં તમે આ વસ્તુ શીખેલા છો. સો ઝીરોધાને આ એવોર્ડ મળ્યો હતો ધ બેસ્ટ બૂટસ્ટ્રેપ ઇન 2016. Again, this one is one of the best startup, Bellatrix Aerospace. બે જણા હતા, કારા નામ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ગણપતિ એરોનોટિકલ એન્જિનિયર. બેસ્ટ પાર્ટ છે એ અહીંયા છે, તમે જોઈ શકો છો એમની એજ 23 and 25 when they started. 23 and 25 years જ્યારે એમણે સ્ટાર્ટઅપ કર્યું તમારા એજના, રાઈટ? આ એક પહેલું સ્ટાર્ટઅપ છે, વેરી ફર્સ્ટ સ્ટાર્ટઅપ કે જેને ઈસરો તરફથી કોઈ પણ વસ્તુ, નવી વસ્તુ ડેવલપમેન્ટ કરવાનો ઓર્ડર મળેલો છે. ઈસરોએ અત્યાર સુધી ક્યારેય પણ ડેવલપમેન્ટના ઓર્ડર કોઈ પણ સ્ટાર્ટઅપને આપ્યા નથી. Bellatrix Aerospace was the first startup કે જેને ઈસરોએ ડેવલપમેન્ટ માટેનો ઓર્ડર આપેલો છે. સો this is one of the great startup. They are working on electric propulsion system, right? Normally all the propulsion systems are hydraulic, mechanical. So the first time theoretically bookમાં આ વસ્તુ અવેલેબલ હતી, bookમાં electric propulsion system માટે ઘણી બધી વસ્તુઓ આપેલી છે, but nobody has gone for a practical implementation. These guys are first. So એમને એ વસ્તુ કરી, supported, જે મેં incubation વાળો પાર્ટ કીધો એ supported by IISc Bangalore, Indian Institute of Science Bangalore એમને સપોર્ટ કરે છે. જે પણ ડેવલપમેન્ટ થાય છે, જે પણ ડેવલપમેન્ટ લાવવાનું છે, જે પ્રેક્ટિકલ કરવાના છે, જે ટેસ્ટિંગ કરવાનું છે, દરેક વસ્તુ IISc બેંગ્લોરની લેબ્સમાં થાય છે અને IISc બેંગ્લોર એમને સપોર્ટ કરે છે. They are using liquid methane for propulsion. Forbes International, Forbes ની યાદીમાં 2018માં 30 બેસ્ટ સ્ટાર્ટઅપ અંડર 30 years એની લિસ્ટમાં આમનું નામ હતું. જ્યારે જે 30 વર્ષથી નાના લોકોએ જે સ્ટાર્ટઅપ કરેલા છે અને એમનું સ્ટાર્ટઅપ વન ઓફ ધ બેસ્ટ ઇન વર્લ્ડ 2018માં. સો જે 30 બેસ્ટ સ્ટાર્ટઅપ ઇન અ વર્લ્ડ ડન બાય પીપલ બિલો 30 years of age, એ લિસ્ટમાં આમનું નામ છે. વિચારી શકો છો, વર્લ્ડમાં એમનું નામ છે. અને they are having this microwave electrothermal thruster. આ એક પ્રોડક્ટ છે, માઇક્રોવેવ ઇલેક્ટ્રોથર્મલ થ્રસ્ટર, જે ઇલેક્ટ્રિક પ્રપલ્શન માટે યુઝ થાય છે. એનું પેટન્ટ, એ વસ્તુનું પેટન્ટ આમણે કરાવેલું છે, જે એન્જિનમાં યુઝ થાય છે. એન્જિન પેટન્ટ બેલાટ્રિક્સ એરોસ્પેસ પાસે છે. બહુ જ નજીકનું કોમ્પિટિશન, પણ બહુ જ અલગ ટાઈપનો બિઝનેસ કરે છે અગ્નિકુલ.
લાઈક ગુરુકુલ વર્ડ ઉપરથી ઇન્સ્પાયર થઈને એમને જે લોકો અગ્નિ સાથે વર્ક કરે છે, ધેટ્સ વાય દે નેમ ધીસ થિંગ એઝ એન અગ્નિકુલ, રાઈટ? સો બે છોકરાઓ અગેન ફ્રોમ કેમ્પસ, એ લોકો જ્યારે એન્જિનિયરિંગ કરતા હતા ત્યારે એમણે સ્ટાર્ટઅપ કરેલું હતું. આઈડિયા વોઝ જનરેટેડ when they were doing their engineering. Still today they are I think 20-25 years of age. So બહુ જ નાની એજમાં એમણે આ એક સ્ટાર્ટઅપ પ્લાન કરેલો હતો અને અત્યારે એક્ઝિક્યુશન સ્ટેજમાં છે, રાઈટ? The part of this is they are in launching small satellites up to 100 kg, 100 kg થી નાના સેટેલાઇટ્સ છે એને લોઅર ઓર્બિટમાં લોન્ચ કરવા માટેના જે લોન્ચ વ્હીકલ્સ છે એ આ લોકો ડેવલપ કરે છે. નાઉ તમે લોકો જાણતા હશો કે નાના નાના સેટેલાઇટ્સ હોય, ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ ડેવલપ કરતી હોય છે કે હવે ઇવન તમારી કોલેજ આજે કોઈ સેટેલાઇટ ડેવલપ કરવા ઈચ્છે છે, તો હવે એ સેટેલાઇટને લોન્ચ કરવું હોય તો મોટી કંપની જેમ કે ઇસરો થઈ ગઈ કે ઇવન નાસા કે કોઈ બી મોટી કંપનીનું તમે નામ લેશો, સો ત્યાં વેઇટિંગ પીરિયડ છે 1 વર્ષ કરતા બી વધારેનો છે, કારણ કે તમારા 2-5 કિલોના સેટેલાઇટ માટે કોઈ રોકેટ સેન્ડ નથી કરવાનું, રાઈટ? સો ત્યાં વેઇટિંગ પીરિયડ છે બહુ વધારે છે, 1 વર્ષ કરતા પણ વધારે છે. જ્યારે અગ્નિકુલે શું વિચાર્યું કે આપણે એક એવું રોકેટ બનાવીએ, એક એવું પ્રપલ્શન સિસ્ટમ બનાવીએ જે નાના નાના સેટેલાઇટ્સને લઈને ઉપર જશે, રાઈટ? સો ધેટ સેટેલાઇટ્સ આર બિલો 100 kg અને લોઅર ઓર્બિટમાં જ આપણે સેટ કરવું છે. સો એમનું જે વેઇટિંગ પીરિયડ છે કે તમારે આજે સેટેલાઇટ મોકલવું છે, તમે અગ્નિકુલને કોન્ટેક્ટ કરો તો અગ્નિકુલ વિલ સેન્ડ યોર સેટેલાઇટ વિધિન 2 weeks. જે 1 વર્ષ કરતા વધારેનો વેઇટિંગ પીરિયડ હતો, આજે મેં સેટેલાઇટ બનાવ્યો એને લોન્ચ કરવા માટે મારે 1 વર્ષ કરતા વધારે ટાઈમ લાગતો હતો, એ હવે થઈ ગયો છે ખાલી 2 વીક. 15 દિવસમાં તો મારું સેટેલાઇટ ઓર્બિટમાં. વિચારો સ્ટાર્ટઅપને, right? And their planning is dedicated launch vehicle. તમારા સેટેલાઇટ માટે તમારું ખુદનું લોન્ચ વ્હીકલ હશે, તમારું ખુદનું એક નાનું રોકેટ હશે કે જેમાં 1 કે 2 કે વધીને જે આઈ થિંક યુ ઓલરેડી આર નોઈંગ ધેટ કે ઇન્ડિયા પાસે આ રેકોર્ડ છે. ઇન્ડિયા હેઝ લોન્ચ 104 સેટેલાઇટ ફ્રોમ વન રોકેટ. એક જ રોકેટથી એમણે 104 સેટેલાઇટ લોન્ચ કર્યા છે. હાઈએસ્ટ નંબર ઓફ સેટેલાઇટ લોન્ચ બાય એની કન્ટ્રી એનીવેર, ધેટ ઇઝ હોલ્ડ બાય ઇસરો. તો ઇન્ડિયા પાસે એ છે રેકોર્ડ. સો દે આર ડુઈંગ વન ઓન વન કે ભાઈ એક સેટેલાઇટ માટે એક રોકેટ છોડવું પડશે, આપણે એક સેટેલાઇટ માટે એક રોકેટ બી છોડી દઈશું. અને એક બીજો એક ટોપિક જે છે એ છે આ બેસ્ટ પાર્ટ, પે ફોર વોટ યુ લોન્ચ. તમારા સેટેલાઇટના વજન મુજબ તમારે લોન્ચ કરવાનું, જેટલા કિલોનો કરશો, ભાવ કિલો ઉપર ડિસાઈડ કર્યો. નાઉ આ ઇમેજિન જ નહીં થઈ શકતું એવી વસ્તુ છે કે કિલો ઉપર તમારો સેટેલાઇટ 10 કિલોનો છે તો આટલા ભાવ, તમારો સેટેલાઇટ 50 કિલોનો છે તો આટલા ભાવ. કિલોના રેટ ઉપર સેટેલાઇટ લોન્ચ કરે છે છોકરાઓ. સો બહુ જ ખરેખર બહુ જ એક સરસ સ્ટાર્ટઅપ છે. they are using 3D printer for their engine part. Again એક બેઝિક ટેકનોલોજીને એ લોકોએ બહુ સારી રીતે યુઝ કરેલી છે અને પ્લાન ટુ લોન્ચ ધીસ ફર્સ્ટ. એમનો લોન્ચ જે છે 2022 માં થશે. આમનું જે મેં આગળ બી તમને જણાવ્યું કે અગ્નિકુલનું જે છે એ એવરીથિંગ ઇઝ સપોર્ટેડ બાય આઈઆઈટી મદ્રાસ. સો આઈઆઈટી મદ્રાસના જે મેઇન propulsion as well as robotics and aeronautics સાઇડના જે મેઇન પ્રોફેસર છે, પ્રોફેસર સત્ય ચક્રવર્તી, એ અમને બહુ જ સપોર્ટ કરે છે. એમના સપોર્ટથી અમને આટલું બધું એક બહુ સરસ સ્ટાર્ટઅપ એક અચીવ કરેલું છે. સો that is tremendous. Now આ વસ્તુ દરેક જાણે છે. લુડો કિંગ આપણે બધાએ આઈ થિંક ડ્યુરિંગ લોકડાઉન પીરિયડ બધાએ રમી ચૂક્યા છું. તો વિકાસ જયસ્વાલે સ્ટાર્ટ કરી લેતી ફ્રોમ ઇન યર 2016. અગેન બુટસ્ટ્રેપ ચેમ્પિયન. હજી આજની તારીખે ઇવન ટુડે this business is running on the model of bootstrapping. જે પ્રોફિટ આવ્યો એને જ બિઝનેસમાં નાખો અને આગળ જનરેટ કરો. સો વિકાસ જયસ્વાલ એક ટાઈમ એવો હતો કે જ્યારે એ વ્યક્તિ સાયબર કેફેમાં બેસીને પ્રોગ્રામિંગ કરતો હતો એન્ડ ફોર ધેટ પ્રોગ્રામિંગ સાયબર કેફેમાં બેસવા માટે એને 100 રૂપીસ પર આવર આપેલા છે. અત્યારે આપણને ફ્રી ઇન્ટરનેટ મળે છે. That guy has paid 100 rupees per hour for programming ઇન્ટરનેટ માટે. એ ત્યાંથી એને ડેવલપ કરેલી હતી આ ગેમ.
જેમાં એક ટાઈમ પર 15 મિલિયન પીપલ રોજ લોગિન કરતા હતા. આજની તારીખે એ છે 50 મિલિયન. રાઈટ, વિચાર કરો, 50 મિલિયન, 5 કરોડ લોકો રોજ લોગિન કરે છે. રાઈટ, 400 મિલિયન ડાઉનલોડ અત્યાર સુધીમાં થઈ ગયા છે આ ગેમના. 8 વર્ષથી 85 વર્ષ સુધીના છોકરાઓ, ગઈઢા, વૃદ્ધ, યંગસ્ટર, દરેક વ્યક્તિ આ ગેમ રમે છે. એ લોકો જયારે સ્ટાર્ટઅપ કર્યું ત્યારે એમની પાસે ફક્ત 8 સર્વર હતા. એટલે ગેમ જ્યાં સ્ટોર થાય, કેટલા લોકો આવ્યા, કઈ રીતના બધો ડેટા સ્ટોર થાય છે, ધેટ ઇઝ સર્વર. સો એમની પાસે 8 સર્વર હતા, અત્યારે એમની પાસે 200 સર્વર છે. અને ડેલી 17 થી 50 મિનિટ, પેલા 17 મિનિટ સુધી લોકો ડેલી એમના ગેમ પર રહેતા હતા ઓન એન એવરેજ. અત્યારે જે છે 50 મિનિટ સુધી, લોકો 50 મિનિટ સુધી એમના સર્વર ઉપર વર્ક કરે છે. અને રેવન્યુ જનરેશન તમે જોશો તો કે $3 લાખ, આ રૂપિયા નથી, ડોલર પર મંથ. સો that is kind of revenue is generated by Ludo King or Vikas Jaiswal. વેદાંતુ એક વેદાંતુને મેં ઇન્ક્લુડ એટલા માટે કરેલી છે કારણ કે વેદાંતુએ એનો પ્લસ માઇનસ અને ટોપ જોયેલી છે, ફરીથી બહુ નિયર બોટમ જોઈ અને ફરીથી અત્યારે ટોપ ઉપર છે. સો જેને એક બિઝનેસ ઓર એન્ટરપ્રેન્યોરશિપ નો એક બેસ્ટ પાર્ટ જે છે કે એન્ટરપ્રેન્યોરશિપ નો જ્યારે તમારે હાઈ તમે જુઓ છો, એ એન્ટરપ્રેન્યોરશિપ ઇઝ નોટ અબાઉટ high, 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 high. It is always, there will be a low. તમે હંમેશા profit કરતા આગળ નહીં વધો. There will be a losses also. So વેદાંતુએ આ એક વસ્તુ બહુ સારી રીતે જોયેલી છે. That's why I particularly included this thing. વેદાંતુ આ 4 જણા છે જેમણે સ્ટાર્ટઅપ કરેલું છે. 2 છોકરાઓ આઈઆઈટી બોમ્બે થી છે, 2 છોકરાઓ આઈઆઈટી ખડગપુર થી છે. ઇનિશિયલી એમને લક્ષ્ય તરીકે એક સ્ટાર્ટઅપ લીધું હતું. એમનું જે ફર્સ્ટ સ્ટાર્ટઅપ હતું એનું નામ હતું લક્ષ્ય, કે જે એનાથી એ લોકો શું કરતા હતા કે જે પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે, એ કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે એ લોકો 1-on-1 ટીચિંગ આપતા હતા રિમોટ એરિયામાં સ્ટુડન્ટ્સને. રાઈટ, અત્યારે દરેક જેમ જે કોટા ફેમસ છે ટીચિંગ માટે. રાઈટ, સો હવે કોટામાં જે એજ્યુકેશન મળે છે તમને વડોદરા કે ભરૂચમાં નહીં મળે. સો એ વસ્તુને કોટાથી વડોદરા કે ભરૂચમાં કઈ રીતના લાવી? સો 1-on-1 ટીચિંગમાં એમને બી એક બહુ સરસ સ્ટાર્ટઅપ કરેલું હતું. ઇનિશિયલી લક્ષ્યથી એ સ્ટાર્ટઅપ હતું. ધેન આફ્ટર ઇન 2018 they seen this fall. ત્યારે 2018 માં એમને એટલું ખરાબ ફોલ આવ્યો. એક વ્યક્તિ એમનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો હતો, જે ઇન્વેસ્ટમેન્ટ ના થયું અને એના કારણે એમને nearly 35% of their employee, 35% એમ્પ્લોઈઝ ને એમને છૂટા કરવા પડ્યા. જે 2018 માં એક ફોલ આવેલું હતું. અને ધેન આફ્ટર અગેન એ ફોલ પછી પણ એ લોકોએ જે નવું બિલ્ડઅપ કર્યું અત્યારની કન્ડિશનમાં તમે જોશો, સો ધેટ બિલ્ડઅપ ઇઝ ટ્રીમેન્ડસ. અત્યારનું એમનું જે વર્કિંગ છે, એમના પ્લેટફોર્મ પર જે સ્ટુડન્ટ્સ અવેલેબલ છે, જે સ્ટુડન્ટ્સ એમના પ્લેટફોર્મને યુઝ કરે છે, એ યુસેજ અને એના રેન્કિંગ મુજબ their ranking is second. બાયજૂસ નથી, બાયજૂસ ranking is 4th. Vedantu's ranking is 2nd. Right, so again their aim or their teaching style is of one-to-one teaching. Valuation તમે જાણો, it is $600 million. આ એમની વેલ્યુએશન છે આજની તારીખની. રાઈટ, એમનો એમ છે અત્યારે એમના જે ટ્યુટરિંગ અવર્સ છે, તો પર મંથ એ લોકો ટોટલ 200,000 અવર્સ એ લોકો ટીચિંગ કરે છે પર મંથ. જે એમને ફર્ધર એમને એડવાન્સમેન્ટ લેવું છે એટ હાઈએસ્ટ 1 મિલિયન અવર્સ પર મંથ. રાઈટ, ટીચિંગ અવર્સ. અત્યારે એમનો સ્ટુડન્ટ બેઝ 15 મિલિયન નો છે. એમનો એમ છે કે એમને 30 મિલિયન પર ક્રોસ ઓવર કરવું છે. So that is again one of the great startup. They started very well. The startup જે એમને ઇનિશિયલી જે બેસ્ટ સ્ટાર્ટઅપ એવોર્ડ, બેસ્ટ ફર્સ્ટ યર પરફોર્મન્સ એવોર્ડ, એ ટાઈપના દરેક એવોર્ડ એમને મળેલા છે. You name that best award and they are having that kind of award. Then જે એમને ફોલ જોયું 35%, 35% એમ્પ્લોઈઝ ને તમારે કાઢી મૂકો, that is very bad condition for any business.
અને ત્યાંથી ફરીથી જે એમણે રાઇઝ કર્યું છે એ બહુ જ એક સારી સ્ટોરી છે. સો અગેન અ વેરી ગુડ સ્ટાર્ટઅપ. સો સ્ટાર્ટઅપ સપોર્ટ જે લાસ્ટ પોર્શન છે આપણા આ સેમિનારનો, કે તમારે સપોઝ સ્ટાર્ટઅપ કરવું છે તો તમારા સ્ટાર્ટઅપને કોણ કોણ સપોર્ટ કરશે. ફર્સ્ટ ઓફ ઓલ, જે અત્યારે પણ આપણે લોકો સાંભળી રહ્યા છે એસએસઆઈપી થ્રુ, જે તમે મને સાંભળો છો કે જે પણ છે એસએસઆઈપી થ્રુ જીટીયુ તમને સપોર્ટ કરે છે, જીટીયુ ફંડિંગ પ્રોવાઈડ કરે છે, જીટીયુ નું ખુદનું ઇનોવેશન સેન્ટર છે કે જેના થ્રુ તમે તમારા રિપોર્ટ સબમિટ કરીને જીટીયુ પાસેથી ફંડિંગ લઈ શકો છો. તમારો પૂરેપૂરો પ્રોજેક્ટ જીટીયુ ફંડ કરશે. તમારા પૂરેપૂરા પ્રોજેક્ટના તમારો જે પણ સ્ટાર્ટઅપ છે, ઇફ ધેટ આઈડિયા ઇઝ સિલેક્ટેડ, ધેન ઓલ ધ સ્ટાર્ટઅપ કોસ્ટ, જે ઇનિશિયલ પ્રોટોટાઇપ બનાવવા સુધીનું કોસ્ટિંગ છે, ધેટ વિલ બી બેર બાય જીટીયુ. સો જીટીયુ એટલું સરસ સપોર્ટ કરે છે. દરેક યુનિવર્સિટી પાસે આ સિસ્ટમ છે, એવું નથી કે જીટીયુ, પણ જીટીયુ નો સપોર્ટ સિસ્ટમ બહુ જ સરસ છે. અને દરેક સ્ટુડન્ટને, એવું નહીં ડિપ્લોમામાંથી, ડિગ્રીમાંથી, પણ મેનેજમેન્ટમાંથી, જીટીયુ ની અંદર આવતા કોઈ પણ સ્ટુડન્ટને એ લોકો સપોર્ટ કરે છે, અને ધેટ ઇઝ બેસ્ટ પાર્ટ. ધેન ગવર્મેન્ટ ઇનિશિયેટિવ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મુદ્રા યોજના સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અંતર્ગત 50-55 કરતા પણ વધારે અલગ અલગ સ્કીમ છે. Right? You want to start an electronic startup, you want to start an chemical startup, you want to start an civil startup. તમારા સ્ટાર્ટઅપ ના ટાઈપ મુજબ ગવર્મેન્ટ પાસે 50 થી 55 અલગ અલગ સ્કીમ છે, જે અગેન that all the schemes are included in startup india scheme. So startup india માં અલગ ઘણી બધી સ્કીમ છે. one of that scheme is અટલ ટિંકરિંગ લેબ, જે અમે લોકો બી ઘણી બધી સ્કૂલોમાં અને કોલેજીસમાં આ ટાઈપની લેબ ડેવલપ કરી આપીએ છીએ, અને જેના લેબ ડેવલપમેન્ટનો કમ્પ્લીટ કોસ્ટ એક સેન્ટ્રલ ગવર્મેન્ટ લેશે, અને દરેક સ્કૂલ અને કોલેજમાં ટિંકરિંગ લેબ, અગેન મેં ટિંકરિંગ નો મીનિંગ તમને સમજાવેલો છે. ત્યાં લેબોરેટરી ઇઝ કાઇન્ડ ઓફ લાઇબ્રેરી, કે જ્યાં દરેક ઇક્વિપમેન્ટ પડેલા છે. તમે જાઓ, તમારે મનગમતા ઇન્સ્ટ્રુમેન્ટ ઉઠાવો, એનાથી તમે તોડ કરો, કંઈ પણ નવું બનાવો, ના બન્યું ફેંકી દો. That is known as tinkering. તમે ગયા, તમે જે ઈચ્છા થઈ તમે બનાવી શક્યા. So again, that is the best part or best initiative taken by government of India, central government. એની માટે તમને દરેક સ્કૂલ કોલેજીસને સ્પોન્સરશિપ આપે છે, અને સ્કૂલ કોલેજમાં આ ટાઈપની લેબ ડેવલપ કરી શકીએ છીએ. We have developed this kind of a lab in Baroda. So અમે પણ એ વસ્તુ કરીએ છીએ, અટલ ટિંકરિંગ લેબના વર્ક્સ ઇન ઇન્ડિજિનિયસ ઇન્સ્ટિટ્યૂટ. મુદ્રા યોજના અંતર્ગત તમને ખ્યાલ છે ત્યાં સુધી, આઈ થિંક સમ ઓફ યુ માઇટ બી નોઈંગ, સમ ઓફ આર નોટ નોઈંગ, તમને 5 લાખ થી 10 લાખ સુધીનું મેક્સિમમ અમાઉન્ટ ઇઝ 10 લાખ, મિનિમમ અમાઉન્ટ ઇઝ 5 લાખ. તો 5 લાખ રૂપિયા સુધીની અમાઉન્ટ તમને કોઈ પણ જાતના મોર્ગેજ વખત, કોઈ પણ જાતની તમારે બાહેદારી આપ્યા વગર, બાહેદારી કોણ લે છે? તમારી ગવર્મેન્ટ. જ્યારે બેંક તમને લોન આપે છે, તમે લોન રીપેમેન્ટ નથી કરી શકતા, તે 5 લાખ રૂપિયાનું રીપેમેન્ટ કરશે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. સો તમને 5 લાખ રૂપિયા સુધીની સ્ટાર્ટઅપ મની, સ્ટાર્ટઅપ સપોર્ટ જે છે એ મુદ્રા યોજના અંતર્ગત મળે છે. અને ત્યારે તમે એના અંતર્ગત તમે તમારું સ્ટાર્ટઅપ ફાઇલ કરો છો, તો તમારે 3 વર્ષ સુધી તમારા ટેક્સેશન રિલીફ, આ તે દરેક વસ્તુ એમાં ઇન્ક્લુડેડ છે. રાઈટ? યુનિવર્સિટી સ્કીમ મેં તમને સમજાવ્યું, જીટીયુ પાસે સ્કીમ છે, અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે, ધેટ ઇઝ અંડર એસએસઆઈપી સ્કીમ. અગેન જીટીયુ સપોર્ટ કરે છે તમને, તમે તમારું સ્ટાર્ટઅપ ક્રિએટ કરી શકો છો. જે રીતના મેં તમને કીધું, આઈઆઈટી મદ્રાસ, આઈઆઈએસસી બેંગ્લોર માં ઇન્ક્યુબેશન સેન્ટર ચાલે છે, that kind of incubation center is again running in GTU also. So GTU બી એ ટાઈપનું સપોર્ટ કરે છે. એન્જલ ઇન્વેસ્ટર્સ એક બહુ ડિફિકલ્ટ સબ્જેક્ટ છે. તમારી પાસે એક સ્ટાર્ટઅપ છે, પણ તમારી પાસે પૈસા નથી. મારી પાસે પૈસા ખૂબ જ છે, પણ મારે એને એઝ એન ઇન્વેસ્ટમેન્ટ કરવા છે, મારે મારા હાથ કાળા કરવા છે. સો આઈ એમ નોન એઝ એન્જલ ઇન્વેસ્ટર, જે હું તમને પૈસા આપીને છૂટું, તમારા બિઝનેસમાંથી થતા પ્રોફિટના સર્ટન પર્સન્ટેજ મારા. સો વી બીન અ પાર્ટનર, બટ યુ આર વર્કિંગ પાર્ટનર એન્ડ આઈ એમ ઇન્વેસ્ટિંગ પાર્ટનર. ઠીક છે? તો ધેટ ઇઝ નોન એઝ એન્જલ ઇન્વેસ્ટર, કે જે તમારા બિઝનેસમાં ખાલી પૈસા રોકે છે. ટર્મ લોન ઓર પ્રોજેક્ટ લોન સબસિડી, જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરો છો અને એની માટે ઇનિશિયલ મશીનરી અને દરેક વસ્તુ લેવા માટે તમારે તમારું પ્રોજેક્ટ બિલ્ડઅપ કરો છો. તમારા પ્રોજેક્ટનો કોસ્ટ લેટ્સ સે 1
કરોડની આસપાસ થઈ ગયું, but that kind of a money, you don't have that kind of a money. So government is giving you subsidy, government is giving you the term loan with very low interest rate, અને એ પણ ઇન્ટરેસ્ટમાં તમારું 10% ઇન્ટરેસ્ટ રેટ હોય, એમાંથી 8 કે 9% તો ઇન્ટરેસ્ટ ગવર્મેન્ટ સબસિડી આપી દે છે કે તમારે ઇન્ટરેસ્ટ ભરવાનું જ નહીં. 9% સબસિડી એટલે 1% ઇન્ટરેસ્ટ, which is very low. So એ ટાઈપની સબસિડી ને એ દરેક સ્કીમ ગવર્મેન્ટ પાસે અવેલેબલ છે. તમે જ્યારે પણ સ્ટાર્ટઅપ પ્લાન કરો ત્યારે તમે બેંક પાસે જઈને આ માટેની બધી જ ડિટેલ લઈ શકો છો, અને ગવર્મેન્ટ તરફથી આપણને ફૂલ સપોર્ટ છે. So this kind of a supports are available for startup. So જે પણ એન્ટરપ્રેન્યોર, નવા એન્ટરપ્રેન્યોર હોય, તમારી પાસે આઈડિયા હોય, તમારે કંઈક નવું ડેવલપ કરવું હોય, so work on it, plan on it. કઈ રીતના પ્લાન કરશો, કઈ રીતના વર્ક કરશો, ક્યાં ક્યાં સ્ટેપમાં જશો, કયા કયા સ્ટેપ કરવા જોઈએ, કઈ કઈ વસ્તુ અવોઇડ કરવી જોઈએ. ઘણી બધી વસ્તુ મેં ઇન્ક્લુડ કરેલી છે આ સેમિનારમાં. ઘણી બધી વસ્તુઓ રહી ગઈ હશે બીકોઝ ઇટ ઇઝ અ વેરી લોંગ સબ્જેક્ટ, અને ઘણી બધી વસ્તુઓ આમાં ડિસ્કસ થઈ શકે છે. દરેક પ્લાન, દરેક પ્રોડક્ટ અને દરેક વસ્તુ માટે અલગ અલગ પ્લાનિંગ અને અલગ અલગ પ્રોજેક્શન થતા હોય છે. તમારી જે પ્રોજેક્ટ છે કે તમારું જે વસ્તુ છે કે તમારી જે પ્રોડક્ટ છે એ X છે તો તમારું પ્લાનિંગ છે એ અલગ રીતે થશે. તમારી પ્રોડક્ટ Y છે તો તમારું પ્લાનિંગ અલગ થશે. તમારી પ્રોડક્ટ કોઈ Z છે તો તમારું પ્લાનિંગ અલગ થશે. Likewise, every product has a different kind of planning, so you can work on it, right? So all the very best. Thank you very much from Team Indigenous, from me and Thank you, sir. Thank you. Thank you, sir. Thank you so much. Thank you, Nirav sir. It's a wonderful session. Now we'll continue with the question answer session. ભાઈ જે બી છોકરાઓને ડાઉટ હોય એક એક કરીને ક્વેશ્ચન પૂછજો. તમારા ક્વેશ્ચનના બેસ્ટ પોસિબલ આન્સર આપવાનો પ્રયત્ન કરશે સર. કોઈને કોઈ ક્વેશ્ચન પૂછવો હોય તો See, first is from Sajid. What is the developmental process for technological business and incubator in the world? See, incubator, as we have discussed, all the universities are giving this kind of a support. Then the best businesses like Tata has a Tata Innovation Center. On that Tata Innovation Center, you can apply, you can register your business, and you can give this kind of a presentation. You have to give this kind of a presentation over there, and from your presentation they will evaluate whether your project or your development idea or your business idea is feasible or not. If it is feasible, then they will provide you all the support from the Tata groups, and the Tata group will the laboratories and the business area, the working environment, all these things is available for you to work. ઠીક છે. જેમ GTU માટે આપણે વાત કરી, તમે GTU માં પણ આ વસ્તુ માટે તમારો કોઈ પણ ટેકનોલોજીકલ આઈડિયા હોય, લાઇકવાઇઝ યુ હેવ એન આઈડિયા કે એક ડ્રોન થી આપણે ડ્રોન ને પ્રી પ્રોગ્રામ કરીને તમે ગૂગલ જે આપણું જીપીએસ છે તો જીપીએસ અને ડ્રોન ને તમે મિક્સઅપ કરીને તમે વિથ ડ્રોન તમે એક ડિલિવરી સિસ્ટમ વાળું એક તમે પ્લાન જનરેટ કરવા ઈચ્છો છો કે જે નોર્મલી અત્યારે આ ફૂડ ડિલિવરી ચાલે છે, ઝોમેટો એન્ડ ઓલ ધીસ થિંગ્સ, સ્વિગી, ઝોમેટો, તો એ ટાઈપનું તમારે એક ટેકનિકલ વર્ક કરવાનું છે કે જ્યાં તમારા પ્લેટફોર્મ ઉપરથી જ્યારે પણ હું ઓર્ડર આપું છું તો તમારું ડ્રોન છે એ XYZ રેસ્ટોરન્ટ પર પહોંચશે, XYZ રેસ્ટોરન્ટ પરથી એ ડિલિવરી પિકઅપ કરીને, કારણ કે આપણે દરેક વ્યક્તિ એમાં જીપીએસ લોકેશન, આપણું લોકેશન નાખીએ છીએ, સો એ જઈને એના લોકેશન પર જતું રહેશે. તો આ ટાઈપનો એક તમારે ટેકનિકલ શું કહે તમારી પ્રોડક્ટ છે, આ તમારી ટેકનિકલ પ્રોડક્ટ છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમારી પ્રોડક્ટ કોઈ પણ હોઈ શકે છે. લેટ્સ સે ઇફ ધીસ ઇઝ યોર પ્રોડક્ટ, ધેટ તમે આ પ્રોડક્ટ માટે તમારે શું શું રિક્વાયરમેન્ટ છે, એ કઈ રીતના વર્ક કરશે, એનું બેઝિક ફ્રેમવર્ક શું હશે, તમારા સોફ્ટવેરનું ફ્રેમવર્ક શું હશે, તમારું સોફ્ટવેર કઈ રીતના વર્ક કરશે. ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમારું સોફ્ટવેર ડેવલપ થવું જોઈએ. તમે ડેવલપમેન્ટ માટેના જ પૈસા લેવા ગયા છો, તમે ડેવલપમેન્ટ માટેના જ સ્ટાફ લેવા ગયા છો, તમે ડેવલપમેન્ટ માટેનો સપોર્ટ લેવા ગયા છો, બટ યોર આઈડિયા મસ્ટ બી ક્લિયર.
રાઈટ? કે તમારો આઈડિયા ક્લિયર હોવો જોઈએ કે ભાઈ આ વસ્તુ મને જોઈશે, આ રીતના હું આ વસ્તુને એક્વાયર કરીશ, અહીંયાથી હું એક્વાયર કરી શકું છું, મારે તમારા તરફથી આટલો સપોર્ટ જોઈએ છે, આ મારી પ્રોડક્ટ છે, આવી રીતના મારે ડેવલપ કરવું છે, આ મારી ટીમ છે, રાઈટ? સો જ્યારે તમારા ડેટાસ અને તમારું નોલેજ એ લોકો ચેક કરશે, તમારું નોલેજ અને તમારા ડેટા સફિશિયન્ટ છે, દે વિલ ગીવ યુ અ સ્પોન્સરશિપ કાઇન્ડ ઓફ ઇન્ક્યુબેશન, કે તમે ત્યાંથી એમના રિસોર્સિસ ને યુટિલાઇઝ કરીને, બીકોઝ વી કેન નોટ એઝ એન સ્ટાર્ટઅપ તમે લોકો રિસોર્સિસ માં ઇન્વેસ્ટ નહીં કરી શકો. ભાઈ મારે 5 ડ્રોન લઈને 5 ડ્રોન મારા કદાચ તૂટી બી જશે, સો 5 ડ્રોન એટલે તમારા 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો ભાઈ. હવે એના પછી જો તમારો પ્રોજેક્ટ ફેલ થઈ ગયો તો 1.5-2 લાખ રૂપિયા તમે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ના નાખી શકો. So that kind of a resource investment will be done by university or this innovation council or innovation center. Reliance has its own, even L&T is having, Tata is having kind of this kind of a business are CSR activities are done by every company as well as university. તો અત્યારે as an university student તમારી પાસે આ opportunity છે કે તમે જીટીયુ માં પણ તમારા કોઈ પણ આઈડિયા હોય તમે એપ્લાય કરી શકો છો, અને જીટીયુ તમને સપોર્ટ પણ આપશે અને તમે અચીવ કરી શકો છો. યોર આઈડિયા કેન બી જનરેટેડ ઓર કેન બી પ્રોડક્ટ કેન બી ડેવલપ. જે તમારું પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ છે એના માટેની દરેક સપોર્ટ જીટીયુ તમને આપશે. જી સર, વોટ શુડ વી એઝ ટીચર ડુ ફોર student to encourage them for this part? See, again, sir, I am very much inclined towards this word. જે મેં તમને હમણાં પણ કીધું, સ્નેલ સરનો જ ક્વેશ્ચન છે કે એઝ એન ટીચર આપણે શું કરવું જોઈએ. મને ખરેખર જે વર્ડ મારા પ્રોજેક્ટ એન્જિનિયરે મને કીધો હતો ઇન 2009, જ્યારે મેં મારું બેચલર પાસ કર્યા પછી જ્યારે મેં મારી ફર્સ્ટ જોબ જોઈન કરી ત્યારે 2009 માં જે વર્ડ મને મારા પ્રોજેક્ટ એન્જિનિયરે કીધો હતો, that is unless and until your hands are knowing more than your tongue, you cannot be an engineer. So unless and until students' hands are thorough to work with some equipment. See, my personal experience, one of my batchmate is doing PhD in high voltage. ઠીક છે, ઇલેક્ટ્રિકલ ના સ્ટુડન્ટ હાઈ વોલ્ટેજ ના PhD કરે છે અને એમને MCB ઓન કરતા ડર લાગે છે. So you cannot do this. That is impossible. So kind of things કે ભાઈ સ્ટુડન્ટ્સ એ એમના હાથે વર્ક કરવું પડશે. તમારે MCB તો ઊંચી કરવી જ પડશે. અમે લોકો કરતા હું અત્યારે સ્કૂલ સ્ટુડન્ટ્સ ને એની માટે અમે લોકો એન્કરેજ કરીએ છીએ કે સ્કૂલ સ્ટુડન્ટ્સ પોતાના હાથે પ્રોજેક્ટ બનાવે. અત્યારે સ્કૂલ અને કોલેજના છોકરાઓ, અમારે લાસ્ટ અમે વર્કશોપ કર્યો હતો ત્યારે છોકરાઓએ પોતાનું સેલ્ફી ખેંચવા માટેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવેલું હતું કે તમારા હાથમાં એક જોયસ્ટિક હોય અને જોયસ્ટિક થી તમે તમારા રોબોટને, જે કાર છે નોર્મલી આપણી જે રોબોટિક કાર છે એ રોબોટિક કારને તમે તમારા જોયસ્ટિક થી જ્યાં જોયું હોય ત્યાં દૂર લઈ જાઓ એન્ડ ધેન યુ ક્લિક ઓન ધેટ બટન એન્ડ એક સેલ્ફી ખેંચી લેશે તમારું એમ. તો કાઇન્ડ ઓફ ધેટ થિંગ કેન બી વર્કઆઉટ એમ. જેમ અમારો ડ્રોન મેકિંગ નો પ્રોગ્રામ છે તો એમાં બી તમે એ વસ્તુ કરી શકો. યુ કેન કંટ્રોલ યોર ડ્રોન ફ્રોમ યોર રિમોટ કંટ્રોલ અને ત્યાંથી તમે ઈચ્છો તો એ ડ્રોન તમારો સેલ્ફી ખેંચી લેશે. સો એ અમે સ્કૂલ સ્ટુડન્ટ્સને શીખવાડવા ઈચ્છીએ છીએ. See, as an indigenous institute, અમે લોકો આ વસ્તુ સ્કૂલ સ્ટુડન્ટને શીખવાડવા ઈચ્છીએ છીએ કે જ્યારે એ લોકો કોલેજીસમાં કે એન્જિનિયરિંગ કોલેજમાં આવશે ત્યારે તમારી માટે સરદર્દ બની જાય. Limitation on our side is university curriculum. So university curriculum, this if they are knowing something from hardware side, learning from software side or that textbook, I think it is easy. Once you know how to choose a register practically, and then what is register and what is Ohm's law, that is quite easy to understand. So instead of learning Ohm's law and what is resistance first in textbook, if you have worked with resistance and then you learn what is resistance and what is Ohm's law, then you will understand Ohm's law very fast. Right? So actually, I have asked this because many students are asking us, કે સર આપણી કોલેજની અંદર આપણે
લેક્ચરની અંદર જેટલો ટાઈમ આપે છે એટલો ટાઈમ પ્રેક્ટિકલ સેશન્સની અંદર જાય તો વધારે શીખવા મળે, એટલા માટે જ આ ક્વેશ્ચન તમને મેં પૂછ્યા. I am completely agree with you guys. See, જે પણ સ્ટુડન્ટ્સ ના ક્વેશ્ચન હશે, I am completely agree with you guys, and that is completely up to you. See, તમે લોકો ફીસ પે કરો છો, તમે લોકો કોલેજને ભણવા માટે, એજ્યુકેશન માટે તમે લોકો વાત કરો છો, તો you should make this kind of a pressure in your institute, right? અમે લોકો સેલ્ફ ફાઇનાન્સ ભણાવતા હતા, હું અને સ્નેહલ સર. મારા દરેક ફર્સ્ટ લેક્ચરમાં હું સ્ટુડન્ટને એ જ કહેતો હતો, the day you make my life miserable, that will be the best day of your life. ઠીક છે? Make your professor's life miserable, યાર. એટલા ક્વેશ્ચન પૂછો, એટલા ટેકનિકલ ક્વેશ્ચન પૂછો. They ultimately either they need to learn and teach you, or else you are knowing things more. ઠીક છે? તમારે પ્રશ્ન પૂછવા માટે પણ તમારે સ્ટડી કરવું પડશે. એવું નથી કે કોઈ બ્લાઇન્ડલી ક્વેશ્ચન પૂછી લે. પેલા બીજામાં ભણતો છોકરો મને આવીને એવું નહીં પૂછે કે સાહેબ જનરેટર કઈ રીતના વર્ક કરે, કે વોટ ઇઝ ફ્લેમિંગ્સ રૂલ, એક્સપ્લેન ફ્લેમિંગ રૂલ વિથ એક્ઝામ્પલ. ફર્સ્ટ સેકન્ડ સ્ટાન્ડર્ડ નું એ નહીં પૂછે, એને બેસિકલી એને પહેલા ફ્લેમિંગ્સ રૂલ વાંચવો પડશે તો એ ક્વેશ્ચન પૂછી શકશે. સો સ્ટુડન્ટ્સ ને અમારી રિક્વેસ્ટ એટલી જ છે કે you learn by yourself something and then ask your professors, make them their life miserable. Yeah, Thank you, Nirav sir, for encouraging the students. Thank you for encouraging the students. ભાઈ બીજા કોઈ વિદ્યાર્થીઓને પોતાના ડાઉટ પૂછવા હોય તો હજી બી પૂછી શકે છે. Unique selling point. See, unique selling point, again, what is uniqueness in your product, right? If your product is unique, it is having the market advantage. કે ભાઈ તમે unique product લઈને આવ્યા છો, you have advantage, you can set your price because there is no such product in market. You can set your price and you can earn as much profit as you want, right? Then what are the best features? તમે એને કઈ રીતના કેવું કહે આપણે લુક વાઇઝ એમ તમે એને કઈ રીતના માર્કેટ કરો છો, તમે એને કઈ રીતના ગ્લો કરો છો. જેમ એપલ નો એક એક્ઝામ્પલ છે. what Apple did is, see, Apple is the general phone. ઠીક છે? એની લાઈફ થોડીક વધારે હશે, એની પ્રોસેસ. હવે in my day to day life or even in your day to day life, you never seen an Apple working faster compared to any other mobile, right? Nokia ના મોબાઈલ ને એપલ નો મોબાઈલ જ્યારે કોમ્પિટિશન કરતો હતો, કે આજની તારીખમાં સેમસંગ અને એપલ જ્યારે કોમ્પિટિશન કરતા હતા, મારે સર્ફ કરવું અને બાજુમાં એપલ લઈને કોઈ સર્ફ કરતો હશે તો સ્પીડમાં કોઈ ફરક મને તો ક્યારેય નથી દેખાતો, right? So what was the USP of Apple? They have generated a niche market and એમણે માર્કેટિંગ એવી રીતના કર્યું કે અમે બહુ જ સારી વસ્તુ વેચીએ છીએ અને for that to purchase that thing તમારે લાઈનમાં ઊભું પડશે. તો યુએસ માં જ્યારે એપલ લોન્ચ થયો ત્યારે એપલ ખરીદવા માટે યુએસ માં લોકો લાઈનમાં ઊભા હતા, ત્યારે બીજા બધા કોમ્પિટિટર્સ ના ફોન ત્યાં રાહ જુએ છે કે ભાઈ પરચેસર આવીને મારી પાસેથી ખરીદે. એમણે એક માર્કેટ સિનારીઓ કે એમણે માઇન્ડ સેટ એવી રીતના કર્યું કે એમને પોતાનું માર્કેટિંગ પણ એવી રીતના કર્યું કે ધીસ ઇઝ અ પ્રોડક્ટ ફોર રોયલ્સ ઓનલી. આ પ્રોડક્ટ આ લોકો માટે જ છે. એક પ્રાઇસ બેન્ડ બી એટલો હાઈ સેટ કર્યો કે ભાઈ જે હાયર સાઇડ પેલા છે એમને જ એપલ યુઝ કરી શકે છે. I never understood what is the difference between Apple and even Samsung phone, right? કે એટલું તો એમાં કોઈ distance નથી with price or with that speed and all these things જે એ લોકો પ્રોમિસ કરે છે. It is working very fast. I never seen that. ઠીક છે? આપણા વર્કિંગ રિક્વાયરમેન્ટ માટે, મારી પર્ટિક્યુલરલી મારી રિક્વાયરમેન્ટ માટે એપલ કે મારો આઈફોન, અરે મારો સેમસંગ કે મારો એમઆઈ નો ફોન ક્યારેય સ્લો નથી પડ્યો. સો ધેટ ઇઝ ધેર યુએસપી. ઠીક છે? એ એમણે એવી રીતના યુએસપી ક્રિએટ કરી, એમણે માર્કેટમાં એમની ડિમાન્ડ ક્રિએટ કરી. સર એનું રીઝન શું છે મંગાવવાનું? આઈફોન મંગાવવાનું રીઝન શું છે સર? એક્ચ્યુઅલી સ્પીડ તો આપણે એન્ડ્રોઇડ માં પણ મળે છે ને. હા, એમણે પોતાનું માર્કેટ જ એવી રીતના સેટ કર્યું છે ને.
જે એમઆઈ એ શરૂઆતમાં કર્યું હતું, તમે એમઆઈ નું જ્યારે લોન્ચિંગ હતું ત્યારે તમે એમઆઈ વિશે ધ્યાન હશે કે એમઆઈ નો ફોન જ્યારે લોન્ચ થાય ને ત્યારે એ લોકો સેલ આઉટ થઈ જાય, કારણ કે એ લોકોએ શું કર્યું કે અમે લોકો 1000 ફોન કે 10,000 ફોન કે 1 લાખ પીસ કે 10 લાખ પીસ જ બનાવશું. એટલે માર્કેટમાં લોકોની મેન્ટાલિટી સાથે એ લોકોએ એ રીતના વર્કિંગ કર્યું કે ભાઈ આ એક વસ્તુ જે છે જે મળતી નથી, એમણે માર્કેટમાં એમની એ વસ્તુ ક્રિએટ કરી કે આ બહુ જ ઓછા લોકો પાસે હશે, આ એક બહુ જ પ્રેશિયસ વસ્તુ છે, એ રીતના એમણે એમની પોતાની પ્રોડક્ટને ક્રિએટ કરી છે. એપલ ઇનિશિયલી એમઆઈ અગેન અત્યાર એપલ તો આજની તારીખે પણ એપલ હેઝ ક્રિએટેડ ધીસ કાઇન્ડ ઓફ અ મેન્ટાલિટી ઇન એવરીવન્સ માઇન્ડ ધેટ એપલ ઇઝ અ પ્રેશિયસ થિંગ. તમે એપલ તમારી પાસે છે તો તમે કંઈક વધારે બહુ હીરા મોતી છે તમારી પાસે, લાઇકવાઇઝ એમ તો એ ટાઈપની એક પ્રેશિયસ વસ્તુ એમને એમની પોતાની પ્રોડક્ટને એ રીતના માર્કેટ કરી છે. બાકી આઈ ડોન્ટ થિંક ધેર ઇઝ એની અધર ચેન્જ. મેં આજ દિવસ સુધી તો આ વસ્તુ જોઈ નથી એમ, બટ યુએસપી સમજાવવા માટે આઈ થિંક એપલ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ એમ. જે સબીરનો એક ક્વેશ્ચન છે કે એમનું એક સજેશન છે કે નેક્સ્ટ 5 yearsમાં again next 5 years is for robotics and coding only, because see if you can see in this era also જે પણ પ્રોડક્શન ને થાય છે, અમે લોકો કારણ કે ફિલ્ડમાં વર્ક કરીએ છીએ, દરેક વસ્તુ ઓટોમેશન ઉપર હવે સ્વિચિંગ થાય જ છે, અને રોબોટિક્સ અને કોડિંગ જે છે એ નેક્સ્ટ 5 yearsમાં પ્રોડક્શન લાઇન અને સર્વિસ લાઇન ઇવન સપ્લાય લાઇનની બી કાયા પલટ કરી દેશે એમ. હવે નેક્સ્ટ જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન છે એ આના ઉપર જ છે એમ. કોડિંગ એ દરેક એક ક્વેશ્ચન એવો છે કે જો આ ઓટોમેશન આટલું બધું જ વધતું જશે તો ઇન અ કન્ટ્રી લાઈક ઇન્ડિયા કે આપણે હ્યુજલી પોપ્યુલેટેડ છે, તો ત્યાં આગળ જોબ્સની ઉપર કેવી ઇફેક્ટ હશે? બીકોઝ સ્ટાર્ટઅપના લીધે આપણે જોબ તો ક્રિએટ કરીએ છીએ, બટ વોટ કાઇન્ડ ઓફ ધ સિનારિયો ઇન ફ્યુચર ધી સ્ટુડન્ટ્સ આર ગોઈંગ ટુ ફેસ? It will create a huge impact. જ્યાં સુધી આ જે એક યુએસપી વાળો ક્વેશ્ચન છે, unless and until you are having some USP or your own, તમારી પાસે જ્યારે મારી પાસે કોઈ મારું પર્ટિક્યુલરલી કોઈ એક એવું નોલેજ નથી તમારા ફિલ્ડનું કે બીજી ફિલ્ડનું કે કોઈ પણ ફિલ્ડનું, તમારી પાસે બી એવું યુનિક નોલેજ હોવું જોઈએ કે ધેટ ફર્મ જે પણ કંપની જે પણ રિક્રુટમેન્ટ માટે આવે છે એ ફર્મ તમને સિલેક્ટ કરે અને એના પછી એ ફર્મ તમને કન્ટિન્યુ રાખે. જ્યારે અમે લોકો જોબ કરતા હતા તો આજે તમે સર સ્નેહલ સર તમારે ત્યાં જોબ કરે છે તો ઇઝ યુએસપી કે ભાઈ એ સ્ટુડન્ટ સાથે બહુ જલ્દી ઇન્ટરેક્ટ કરે છે, સ્ટુડન્ટ સાથે બહુ ફ્રેન્ડલી થઈ જાય છે, સ્ટુડન્ટ સાથે બહુ ઇઝીલી ઇન્ટરેક્ટ કરી શકે છે. ધેટ વોઝ નોટ કેસ વિથ મી. હું એટલી જલ્દી સ્ટુડન્ટ સાથે ફ્રેન્ડલી કે ઇન્ટરેક્ટિવ થતો નહોતો. સ્ટુડન્ટ એમના ડાઉટ અને એમની વસ્તુ એમની સાથે કરે છે. સો આ ટાઈપની રિક્વાયરમેન્ટ, પછી ટેકનિકલ નોલેજ, રાઈટ? તમે જ જાણતા છો તમારા કોલેજમાં 10 પ્રોફેસર હશે, 10 ના ટેકનિકલ નોલેજ વિશે સ્ટુડન્ટ્સ બધા જાણતા જ હોય છે. સો હિઝ ઓર હર ટેકનિકલ નોલેજ એ એની યુએસપી થઈ ગઈ એમ. કોઈ ગવર્મેન્ટ કોલેજની વાત નથી, પણ કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એ વસ્તુ બહુ મહત્વની છે કે ભાઈ તમારી પાસે ટેકનિકલ નો હાઉ છે તો તમારા નામ ઉપર બી એટલા સ્ટુડન્ટ આવે છે કે ભાઈ આ સ્કૂલ કે આ કોલેજમાં જે ટ્યુશન ક્લાસીસમાં ને એમાં તમે જોયું હશે, યા આપણું બેસ્ટ સુપર 30 જે મૂવી આપણે જોયું હે, ત્યાં પેલાની યુએસપી હતી કે ભાઈ એને મેથ્સ નો એ બેસ્ટ પ્રોફેસર હતો, એના નામ ઉપર જ કેટલા બધા સ્ટુડન્ટ તે ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા આવતા હતા અને એના નામ ઉપર જ એ ઇન્સ્ટિટ્યૂટે એની ફીસ ક્યાંથી ક્યાં લઈ ગયા. હવે જેવો એ જતો રહ્યો, રિતિક આઈ થિંક જતો રહ્યો, ત્યારથી એની ફોલિંગ સ્ટાર્ટ થઈ ગયું. સો લાઇકવાઇઝ યુ હેવ ટુ ક્રિએટ યોર ઓન યુએસપી. આ માર્કેટમાં, નેક્સ્ટ માર્કેટમાં ઇન જોબ ફિલ્ડ, જોબમાં ટકી રહેવા માટે તમારી પાસે તમારું કોઈ પર્ટિક્યુલર એટલું યુનિક નોલેજ હોવું જરૂરી છે. તો આઈ થિંક જોબ માટે તો બહુ ડિફિકલ્ટ માર્કેટ છે સર. સર બીજી એક ક્વેશ્ચન હતો કે ધ સ્ટુડન્ટ્સ ઓફ પ્રી ફાઇનલ યર જે અત્યારે 3rd 4th સેમેસ્ટરમાં છે, એ છોકરાઓને અગર સ્ટાર્ટઅપ માટે એન્કરેજ કરવો હોય તો એમના પ્રોજેક્ટ ડિઝાઇન અથવા તો પ્રોજેક્ટ સિલેક્શન માટે એ લોકોને કોઈ ટિપ્સ આપી શકો તમે? એક મારા તરફથી
આ મારું સજેશન છે, બટ અગેન GTU is not allowing. Otherwise, the way we are functioning, કે ભાઈ તમે 5 કે 10 એવા પ્રોજેક્ટ તમે લોકો ડિસાઈડ કરો કે this year we will going to work on this projects only. તો જ્યારે તમારી કોલેજના બધા જ ગ્રુપ 20-25 ગ્રુપ તમારી કોલેજમાં થતા હોય, તમે ખાલી 5 જ પ્રોજેક્ટ ઉપર વર્ક કરતા હો, તો એ 20-25 ગ્રુપ એટલે એક પ્રોજેક્ટ ઉપર 5-5 ગ્રુપ કામ કરે છે. 5 માંથી એક ગ્રુપ તો એ સજેસ્ટ અચીવ કરી જ લેશે કે જે તમે ઈચ્છો છો. બટ અગેન GTU is not allowing this. બટ સ્ટુડન્ટ્સને પણ હું એ જ પેલું આપીશ એડવાઇસ કે તમારા આજુબાજુમાં, તમારા ફેમિલી સર્કલમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ માણસને મળો. એ ઇન્ડસ્ટ્રીયલ માણસને પૂછો કે તમારી કંપનીમાં તકલીફ શું પડે છે. મને એક તકલીફ આપો કે જે તમારી કંપનીમાં પડે છે. એને કંપનીમાં પડતી XYZ તકલીફને તમે સોલ્વ કરવા માટે પ્રેક્ટિસ કરો, ટ્રાય કરો. Again, if GTU is allowing to make that is your project, then choose that as in your project. So then after that same એના જેવી એક જ સરખી આપણા ઇન્ડિયામાં, કારણ કે એક સરખી ઘણી બધી કંપનીઓ હોય છે, તો એક કંપનીમાં પ્રોબ્લેમ આવતી હશે તો બધીમાં જ આવતી હશે. once you have solved one's problem, તમે એ જ વસ્તુને મલ્ટીપ્લાય કરીને બધાને સોલ્વ કરી શકો છો. that can be your business. so તમારા ફેમિલી સર્કલ, ફ્રેન્ડ સર્કલમાં જો કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ પર્સન હોય તો એની પાસેથી તમે આઈડિયાઝ લો, એને પૂછો કે તમારે ત્યાં આવતી કોઈ મને તકલીફ જણાવો, અને you try to solve it. Try to first of all try to get approval from GTU. If GTU is approving this as in your project, then make a project and then give a presentation to GTU also and ask GTU to give you this kind of sponsorship also. Even some of the firm will sponsor you. हमारे केस में हमें फर्म पास से स्पॉन्सरशिप લઈએ જ છીએ. થેન્ક યુ નીરવ સર. બીજા કોઈ સ્ટુડન્ટ્સ ને હજી કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. સર ઇઝ અવેલેબલ વિથ અસ. કોઈ બી સ્ટુડન્ટ ને કોઈ ક્વેશ્ચન છે ખરા? એટલે આટલા બધું બોર નથી કરતો હું. સર યસ ફૈઝાન સર, અગર સર રોબોટ જો આપણે આવી ગયા તો આપણી નોકરી તો જતી રહે ને સર. હમણાં નોકરીના પ્રોબ્લેમ એટલા છે. રોબોટને કોણ બનાવશે? સર રોબોટ બનાવવાના આપણી નોકરી, બીજા બધાની તો નોકરી જતી રહે. એ તો દેખો યાર, એટલા માટે તો હું કહું છું ને કે હવે એ જે ઇન્ડસ્ટ્રીની અત્યારના રિક્વાયરમેન્ટ શું છે કે ભાઈ તમારે વર્કેબિલિટી જોઈએ છે, જે સ્ટાન્ડર્ડ ઓફ નોલેજ કે જે સ્ટાન્ડર્ડ ઓફ વર્કિંગ જોઈએ છે એ અત્યારે એટલું મળતું નથી એમ કે જ્યારે જોતું હોય ત્યારે. ઇન્ડિયામાં એ વસ્તુના ચાન્સીસ બહુ ઓછા છે, બટ આ વસ્તુ અત્યારે તો ફ્યુચર તો આ જ છે કે ફ્યુચર ઇઝ ઓટોમેશન, ફ્યુચર ઇઝ રોબોટિક્સ, future is coding. So that we cannot deny it and we cannot argue कि भाई आ वस्तु ना होनी चाहिए, because that is a future and that is going to come. બીજી એક ઇન્ફોર્મેશન જરા છોકરાને આપવા કહીશ કે બેટા ચાઇનાની અંદર એવું છે કે એવું સર્વર છે કે લોકો ત્યાં આગળ પોતાની જાતને રજીસ્ટર કરે છે અને દે આર જસ્ટ ગિવિંગ ધ મેન પાવર. એ લોકો છે ને મેન પાવર સપ્લાય કરે છે. મતલબ કે ધારો કે કોઈ જગ્યા પર નવો એક પ્લાન્ટ કન્સ્ટ્રક્ટ કરવો છે, તો પ્લાન્ટ કન્સ્ટ્રક્ટ કરવા માટે સારા કડિયા કાં તો મશીનને જાણવાવાળા માણસો, મશીન ઓપરેટરની જરૂર છે. તો એ લોકો સિમ્પલી એ લોકોના ડેટા જે છે તો ત્યાં આગળથી ડાયરેક્ટ કંપનીને અસાઇન કરે છે. તો બની શકે કે ભવિષ્યમાં ઇન્ડિયામાં બી એવું આવે કે ભાઈ મોટી મોટી સોસાયટી બનતી હશે, ત્યાં આગળ રોજની તકલીફ જે લેડીઝને પડે છે કામવાળીની છે, તે કન્સલ્ટન્સી એવી આવશે કે ભાઈ તમારે ત્યાં આગળના 50 ઘર છે, 50 ઘરની કામવાળી અમે મોકલી આપીશું. એટલે ધંધા એટલા બધા છે કે જ્યાં આગળ હ્યુમન પાવરની જરૂર છે ત્યાં હ્યુમન પાવર યુઝ થશે, અને જ્યાં આગળ તમારે સ્કિલ્ડ લેબરની જરૂર પડશે કે જ્યાં તમારે તમારું નોલેજ વાપરવું પડશે, that thing you have to apply your knowledge as well as a machine will replace you. એટલે સરના જે થોટ્સ હતા એ બાબતે 100% સાચા છે કે જો તમારી પાસે કંઈ નવું નહીં હોય તો તમે માર્કેટમાં સર્વાઈવ નહીં કરી શકો. અને ફોર યોર સર્વાઈવલ યુ મસ્ટ હેવ યુએસપી કે ભાઈ તમારી યુનિક સેલિંગ પોઈન્ટ શું છે, તમને કંપની વાળો કેમ જોબ પર રાખે. યુ હેવ ટુ ક્રિએટ યોર આઈડેન્ટિટી
કે કંપની વાળાને તમારી જરૂર પડવી જ જોઈએ. Yes, sir. So તમારી યુએસપી તમારી ખુદની બી યુએસપી અને તમારા નોલેજની બી ને એ તમારે બી અપગ્રેડ થતું જ રહેવું પડશે વેધર યુ આર ઇન કોલેજ ઓર યુ આર ઇન ઇન્સ્ટિટ્યૂટ. હવેના કામમાં જ્યારે તમે ક્યાંય જોબ બી કરો છો તો જ્યાં સુધી રિટાયર નહીં થાવ ત્યાં સુધી તમારે અપગ્રેડ તો થતું જ રહેવું પડશે. Otherwise, there are lots of people to replace you. yes, actually, absolutely right, sir. Absolutely right, sir. We have seen this thing. This is harsh reality. Yes, actually. So, students, do you have any query? No, sir. Okay. No, So- sir. No, sir. Okay. So from our end, Yes, thank you, sir. Nirav Wagela sir, for giving this brief knowledge to our student regarding entrepreneurship. Thank you once again from Electrical Engineering Department, Sri KJ Polytechnic. I am thanking you, and we are concluding this session with these remarks. Thank you, sir. Thank you. Thank you so much, sir. Thank you. Thank you. Thank you so much. Thank you, sir.